પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકોન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। આપણને શું કામ પવિત્ર આત્માની જરૂર છે? શું કામ પવિત્ર આત્મા માટે આજે આપણે આટલી બધી મહેનત કરી રહ્યા છે? શું કામ આપણે રોજે ઉપવાસ કરી રહ્યા છે? શું મેળવવાના માટે? શું એ પવિત્ર આત્માને મેળવવા જરૂર છે? પવિત્ર આત્મામાં એવું તો શું છે કે જેની આપણને જરૂર છે? પવિત્ર આત્માનું ખરેખર મહત્ત્વ શું છે? શું પવિત્ર આત્મા વગર આપણું જીવન શક્ય નથી? શું પવિત્ર આત્મા વગર આપણે સ્વર્ગમાં નથી જઈ શકતા? એવું તો શું છે પવિત્ર આત્માની અંદર? શું તમે પવિત્ર આત્માને જાણો છો? શું તમે પવિત્ર આત્માને ઓળખો છો? જો તમે એમને જાણશો, તમે એમને ઓળખશો, તો તમને એના પ્રત્યે એને પ્રાપ્ત કરવા માટે તમારી ભૂખ તરસ એ વધશે। અને માટે આજે જાણી લો કે પવિત્ર આત્મા એ ખરેખર શું છે। એમને જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા, ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરી એક વખત ઈશ્વરે આપણને જીવતા રાખેલા છે, આપણને તાજગી તંદુરસ્તી આપેલી છે। માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ। આપણે ઈશ્વર વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 30, 31 અને 32મી કલમ। જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે સંગ્રહ નથી કરતો તે વેરી નાખે છે। એ માટે હું તમને કહું છું કે હરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ તે માણસને માફ નહીં કરાશે। અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ નહીં કરાશે, આ યુગમાં પણ નહીં ને આવનાર યુગમાં પણ નહીં। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરવામાં આવશે। અત્યાર સુધી જે સબ્જેક્ટ ચાલ્યો એનાથી આજે આપણો સબ્જેક્ટ થોડો અલગ રહેશે અને આવતીકાલે આપણે જ્યારે વચનમાં જઈશું એની પહેલાં આજે 8મો દિવસ છે। 8 દિવસનું શિક્ષણ જે છે એ તમને પૂછવામાં આવશે, અગાઉથી કહી દઉં છું। અને માટે આવતીકાલે બધા નોટમાંથી જોઈને જવાબ ના આપતા, ગોખીને આવજો, યાદ રાખીને આવજો। 8 દિવસનું શિક્ષણ, કારણ કે આપણે આ દિવસો વ્યર્થ જવા નથી દેવા માગતા અને જે 10મા દિવસનો ફાયદો છે એ આપણે પૂરો ઉઠાવવાનો છે। અને માટે આવતીકાલનો આ હોમવર્ક છે કે 8 દિવસનું જે શિક્ષણ છે એને તમે લોકો ગોખીને આવજો, એને હૃદયમાં બેસાડીને આવજો। અને જ્યાં સવાલ પૂછું ત્યારે કોઈ બોલવાનું નથી, આંગળી જ ખાલી ઊંચી કરવાની છે, આનું હું કહીશ એ લોકો જ ખાલી જવાબ આપવાનો છે, બરાબર? એટલે આટલી વસ્તુનું ધ્યાન રાખજો અને આપણે દરેક જણ આવતીકાલે પૂરી તૈયારી સાથે આપણે હાજર થઈશું। પ્રભુ છે જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને જ્યારે આપણે ઉત્પત્તિનું પુસ્તક અને એનો પહેલો અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ ઈશ્વર એ આ પૃથ્વીને એ ઠીકઠાક કરે છે અને પૃથ્વી એવી પરિસ્થિતિમાં હતી કે ચારે તરફ પાણી હતું, એ પાણીની ઉપર અંધારું હતું, પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, બેડોળ હતી, એવું બાઇબલની અંદર લખવામાં આવ્યું છે। ચારે તરફ ભયંકર અંધારું હતું અને પિત્તર જ્યારે એ બાબતને એમના પોતાના પત્રમાં નોંધે છે ત્યારે તો એવું કહે છે કે પૃથ્વી પાણીમાં હતી ને પાણીથી બાંધેલી હતી। એ ભયંકર પરિસ્થિતિમાં આ પૃથ્વી હતી અને એ સમયે આ પૃથ્વીનું એક નવું સર્જન થયું, નવી રીતે એનું સર્જન કરવામાં ઠીકઠાક કરવામાં આવી, બધું પાણી એક જગ્યા પર મૂકી દેવામાં આવ્યું અને જે જગ્યા પર પાણી ભેગું થયું એને સમુદ્ર કહેવામાં આવ્યો। સાથે સાથે જે પાણી હતું એની વચ્ચે એક અંતરિક્ષ બનાવવામાં આવ્યું, એને આકાશ કહેવામાં આવ્યું। અને ઈશ્વરે સૂરજ, ચંદ્ર, તારા બનાવ્યા, પશુઓ બનાવ્યા અને બધા પક્ષીઓ બનાવ્યા અને 6ઠ્ઠા દિવસે ઈશ્વરે માણસે પણ બનાવ્યું અને ઈશ્વરે જળચરો પણ બનાવ્યા, ફળ બનાવ્યા, ફૂલો બનાવ્યા, શાકભાજી બનાવ્યું। આ બધું એ ઉત્પત્તિના પહેલા અધ્યાયની અંદર આપણને આ બધું જોવા મળે છે કે ઈશ્વરે અદ્ભુત રીતે આ પૃથ્વીનું નવેસરથી એકવાર સર્જન એ કર્યું
અને આજે તમે જો એ વખતે જે ઉત્પત્તિના પહેલા અધ્યાયની અંદર ઈશ્વરે શરૂઆત કરી અને જે કંઈ ઈશ્વરે રચના કરી, જો બધું એવું ને એવું જ છે. એમણે પૃથ્વીને જે જગ્યા પર સ્થિર કરી દીધી એ જગ્યા પર આજે પણ સ્થિર છે. 1 ઇંચ નહીં, 1 mm જેને કહેવાય ને, એક દોરો કહે છે લોકો, 1 mm પણ પૃથ્વી આમથી તેમ ખસી નથી. ભલે આ પૃથ્વી પર ગમડા ધરતીકંપો થયા, ભલે આ પૃથ્વી પર ગમે ત્યાં વાવાઝોડા આવ્યા, બીજા બધાને હલાવી નાખ્યા હશે, પૃથ્વી નથી હલી હજુ સુધી. આકાશ જે જગ્યા પર છે, જે રીતે ઈશ્વરે એનું સર્જન કર્યું એ રીતે આજે પણ અડીખમ ઊભું રહેલું છે. જે રીતે ઈશ્વરે સૂરજ, ચંદ્ર, તારા બનાવ્યા, જે જગ્યા પર મૂક્યા એ જ જગ્યા પર એ જ રીતે આજે પણ એ લોકો અડીખમ છે. સહેજ પણ એ આમથી તેમ થયા નથી. અત્યારે એવી ઘટના બનવાની છે એવું વૈજ્ઞાનિકો કહે છે કે સૂરજની અંદર કંઈક તોફાન થવાનું છે અને બહુ બધું કશું અંદરથી તૂટીને છૂટું પડશે, જેને કારણે આ પૃથ્વીના જે ગ્રહો છે, જે સેટેલાઇટ લોકોએ છોડેલા છે એ તૂટવાની સંભાવના છે અને એને કારણે આ પૃથ્વી પર જે ઇન્ટરનેટ ચાલે છે બધું બંધ થઈ જશે, એવું એ લોકોનું કહેવું છે. એ આખી વાત અલગ છે, એ લોકોએ શું કરવું છે વસ્તુ અલગ છે. પણ હું તમને દાવા સાથે કહું કે સુરતની અંદર કશું નથી થવાનું. તાકાત જ નથી કે સુરતની અંદર તોફાન થઈ શકે અને સુરતની અંદર કોઈ તૂટફૂટ થઈ શકે અને ત્યાંથી કશું આ પૃથ્વી પર આવી શકે, થવાનું જ નથી. હા, એવો કશો દેખાવ કરે, આ લોકોની પાસે મશીનો છે. અત્યારે આપણે બધો વિષય નથી એટલે એમાં આપણે જતા પણ નથી, પરંતુ એ લોકોને જે કરવું છે એ લોકો કરી શકે છે. પરંતુ સૂરજને એ લોકો કશું નથી કરી શકતા અને સૂરજ ઈશ્વરે જે રીતે બનાવેલો છે એ રીતે એ અડીખમ છે. ત્યાર પછી પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે ઘણા બધા શિષ્યો ઠરાવ્યા અને એમાં ખાસ જે શિષ્યોની આપણે વાત કરીએ તો પ્રભુ ઈસુના 12 શિષ્યો હતા અને આ 12 શિષ્યો એ પ્રભુ ઈસુના એ ખાસ શિષ્યો હતા. આ 12 શિષ્યોના તમે જીવન જુઓ તો 12 શિષ્યો એ લોકો પોતાનો ધંધો અને નોકરી છોડીને અને સાથે પરિવાર છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી નીકળેલા. જેવા તેવા નહોતા શિષ્યો. યહૂદા ઇસ્કરિયોતી, ભલે તમે એને વિશ્વાસઘાતી કહેતા હોય કે બાઇબલમાં લખેલું વિશ્વાસઘાતી, પરંતુ એમણે પણ પ્રભુ ઈસુ માટે છે ને પોતાનો પરિવાર છોડી દીધેલું. એ પણ કંઈક ને કંઈક તો કામ કરતા હશે, ધંધો રોજગાર, બાઇબલમાં લખ્યું નથી. એમને બી ઘર ચલાવ કંઈક તો જોઈએ ને. એ જે બી હશે છોડીને પણ પ્રભુ પાસે ચાલી નીકળેલા. ભલે વિશ્વાસઘાતી હતા, પરંતુ વિચાર કરો આ બધું છોડીને નીકળેલા એટલે કેવા હશે? જેવા તેવા નહોતા. પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, જબરદસ્ત ધંધો ચાલતો તે લોકોનો માછલીનો. અને જે દિવસે લોકો છોડ્યો ત્યારે તો પુષ્કળ માછલીઓ આવેલી, એમને જ પડતી મૂકીને જતા રહ્યા. વિચાર કરો. માથી એ તો ગવર્મેન્ટ જોબ, એ દાણી હતા, દાણું ઘરાવનાર વ્યક્તિ, અને જોબ ચાલુ હતી અને પ્રભુજીને એની સામે જોયું, એ માથી ચાલ મારી પાછળ કહે છે. તઈને તઈ કોઈ પણ પ્રકારનું રાજીનામું આપવા નહીં રહ્યા, નીકળી જવું છું ભાઈ ચાલો. અને પ્રભુની પાછળ એ ચાલી નીકળ્યા. આવા બધા પ્રભુના શિષ્યો હતા, એક કે એક જણ જોરદાર હતા અને આ બધાએ પ્રભુની પાછળ ચાલવાના માટે પોતાનો પરિવાર, પોતાનો ધંધો અને પોતાની નોકરી એ છોડી દીધેલી હતી. અને આ લોકો બધા પ્રભુની પાછળ ચાલી નીકળેલા. છતાં એ લોકોના જે જીવન આપણે જોઈએ તો જીવનની અંદર ઘણી બધી ગરબડો હતી. વિચાર કરો કે એક પરિવાર છોડવો અને ધંધો છોડવો કે નોકરી છોડી, આ હસી ખેલ નથી. જ્યારે ઈશ્વર તમને કહે કે ભાઈ તું છોડ, તમારી સારી કમાણી હોય, સારી નોકરી હોય, સારો ધંધો હોય, અને ઈશ્વર કે તું છોડ, એ સહેલું નથી. એટલું જ નથી, તમારી સેવક તરીકે ગણના થતી હોય, તમારી પ્રાર્થનાથી કામ થતા હોય અને તમને લોકો બોલાવતા હોય અને રાત પડી છે, તમે તમારા પરિવાર સાથે છો, અડધી રાત હોય અને તમને બોલાવે કે ભાઈ અમદાવાદ આવી જાઓ, કે ભાઈ તમે અંકલેશ્વર આવી જાઓ, કે તમે રાજકોટ આવી જાઓ, દૂર જગ્યા કોઈ જગ્યાએ તમને બોલાવે અને એ સમયે તમે તમારા પરિવારને છોડીને જઈ શકો. હંમેશાના માટે નહીં, અમુક કલાકો માટે. બહુ મોટી વાત છે. આ લોકો એ રીતે નહોતું છોડ્યું, છોડીને જ નીકળી પડેલા અને જતા રહેલા એ લોકો પ્રભુ પાછળ. એટલે આ લોકોનો જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ હોવો જોઈએ ને, એ વિશ્વાસ ગજબ હોવો જોઈએ કે આમની જોડે
ભલે નોકરી ધંધાની કંઈ જરૂર હોય, જતા રહીએ આપણે પાછળ. પરિવારનો બી વાંધો જતા રહીએ. તમે ખાલી સમજજો કે એ લોકોના હૃદયની અંદર કેવા ભાવ આવ્યા છે, કેવો વિશ્વાસ બેઠો છે કે આ બધું છોડીને એ લોકો નીકળ્યા છે. આ સામાન્ય બાબત નથી. એ લોકોએ પ્રભુ સુમાં કંઈક જોયું, એ લોકોને વિશ્વાસ આવ્યો અને માટે એ લોકો આ બધું છોડીને એ પ્રભુની પાછળ એ લોકો ચાલી નીકળ્યા. પણ છતાં એક દિવસ એ લોકો જતા હતા અને રસ્તાની અંદર પ્રભુ આગળ આગળ ચાલતા હતા, શિષ્યો પાછળ હતા ને વાતો કરતા હતા. લોકો એ આપણા મોટું કોણ લાગે છે એટલે બનવા બધા માગતા હતા. આપણા મોટું કોણ, એ કોણ મોટું થવું હતું. પરંતુ પ્રભુ શું ઊભા થઈ ગયા, શું વાતો કરો અંદર અંદર? મોટા થવા ચાહો છો કે જેને મોટું થવું હોય ને એ બીજાનો દાસ બને કે એકબીજાની સેવા કરનાર બનો. મોટું નથી બનવાનું તમારે, અને મોટું થવું તો નાનું બનવું જરૂરી છે. તમારામાં નમ્રતા હોવી જરૂરી છે. હવે પરિવાર છોડીને નીકળેલા લોકો, ધંધો રોજગાર છોડીને નીકળેલા લોકો, અને આપણને એવું લાગે એ લોકોમાં આવી સામાન્ય બાબત આવી જાય, આવું એક પાપ આવી જાય એ લોકોના જીવનની અંદર. અને લોકો એવું કહે અમારામાં મોટું કોણ? તમે આટલું બધું છોડીને નીકળ્યા છો, હવે શું મોટું કોણ એમાં પડ્યા છે? પણ છતાં એ પાપ એ લોકોની અંદર હતું. એકવાર રસ્તે જતા હતા અને એક માણસ પ્રભુના નામે ભૂત પ્રેત કાઢતો હતો. અને આ લોકોએ રોક્યો એને, કેમ તું પ્રભુના નામે ભૂતો કાઢે છે? તું શિષ્ય છે, તું મારી પાસે ચાલે છે? અમારો હક છે, અમે કાઢે, તું કેમ? હવેથી કાઢતો બાળતો નહીં પ્રભુના નામે ભૂતો. અને આ વાત છે ને પ્રભુને ખબર જ ના પડવા દીધી. અને જ્યારે કોઈક જગ્યાએ ગયા ને પછી એકલામાં પ્રભુ શું કીધું, પ્રભુ શું એક વાત કહે કરી, બોલો શું? તો કે આજે છે ને એક જણ ભૂતળું કાઢતો હોય તમારા નામથી કાઢે. અમે ના પાડી દીધી ને કે આપણી પાસે ચાલતો નહીં, ભૂત સાનો કાઢે છે કે. અને પ્રભુ શું એ લોકોની પર ક્રોધ આવ્યો કે જે આપણી વિરુદ્ધનો નથી ને આપણી પક્ષનો છે કે ઈર્ષા શાની આવે છે કે તમે લોકોને? કરવા દો, જે કરતો હોય કરવા દો. એવો કોઈ વ્યક્તિ નથી જે મારી નિંદા કરે ને મારા નામથી ભૂતો કાઢી શકે કે છે. એટલે તો મારા પક્ષનો કહેવાય કે એ તમારો સાથીદાર કહેવાય કે છે. તમને આવી ઈર્ષા કેમ આવે છે? ઈર્ષા બહુ મોટી વસ્તુ નથી, પણ એવા લોકો કે જે લોકો ધંધો રોજગાર છોડીને પરિવાર છોડીને નીકળેલા છે એ લોકોને ઈર્ષા. વાત તો એ છે કે સામાન્ય લોકોની ઈર્ષા આવે, પણ બાઇબલ લઈને ફરનારાઓને ઈર્ષા આવી જાય હા ત્યારે એ મોટી વાત બની જાય. ધંધો રોજગાર છોડીને પ્રભુ પાછળ નીકળેલા લોકોને ઈર્ષા આવે ત્યારે એ વાત મોટી બની જાય. અને માટે આ પાપ એ લોકોના માટે બહુ મોટા હતા. પ્રભુ શું મૃત્યુ પામ્યા, સજીવન પણ થઈ ગયા. અને એના પછી પ્રભુ શું દર્શન આપ્યું, દર્શન આપ્યું ત્યાં થોમા નહોતા. અને પ્રભુ જતા રહે થોમા આવ્યા. બસ શિષ્યો ખુશ હતા, એ થોમા હવે તો મેં પ્રભુ શું જોયા કે છે, આપણા ઘરમાં અહીં લાગે છે, અહીંયા જ આવે લાગે છે. થોમા કે હાથમાં ઘા જેવું લાગે છે, ખીલ્લા મારેલી જગ્યા જોઈ, પગમાં ખીલ્લા મારેલી જગ્યા જોઈ, આંગળી નાખેલી, જ્યાં એમને ભાલો મારેલો ત્યાં હાથ નાખ્યો કે હું ના માનું કે પહેલાં આંગળી નાખીને જોઉં ખરેખર ઘા છે કે નહીં. હું તો હાથ નાખીને જોઉં કે ખરેખર ભાલો મારેલો જગ્યા એવી છે કે નહીં. હું ના માનું કે છે, તમે લોકો ભલે માનો કે છે, હું ના માનું. જો પ્રભુ શું એડવાન્સમાં કીધેલું હતું ને ત્રીજા દિવસ સજીવન થઈશ. શિષ્યોની પર વિશ્વાસ કરવાની ક્યાં જરૂર હતી? પ્રભુના વચન પર તો વિશ્વાસ કરવો જોઈએ. અને એ બી એવો વ્યક્તિ કે જે ઘર બાર છોડીને ધંધો છોડીને પ્રભુની પાસે ચાલી નીકળેલો છે. એની અંદર આવો અવિશ્વાસ હોય, અલ્પવિશ્વાસ હોય તો પછી એ બહુ મોટી વાત છે. આ મોટી વાત છે. સામાન્ય લોકોમાં આવું હોઈ શકે, પરંતુ આ રીતે પ્રભુ પાસે ચાલી નીકળેલા લોકોની અંદર આવી વાત હોય એ ખરેખર બહુ મોટી વાત કહેવાય. પરંતુ થોમાની અંદર એ અવિશ્વાસ હતો ને પ્રભુએ ફરી આવીને કીધું થોમા અવિશ્વાસી ના રહે કે છે. એમ કરીને પ્રભુ છે એને ટોક્યો પણ ખરો. આ લોકોને બીક લાગતી હતી, કારણ કે જ્યારે પ્રભુ શ્રી ખ્રિસ્તને પકડવામાં આવ્યા ત્યારે બીક ના માર્યા બધા ભાગી ગયા, તો આપણે મરવાનો વારો આવશે કે છે. ભાગલો અહીંથી અને બધા ભાગી ગયા. અને આ વાત પણ પ્રભુ શ્રી પહેલાં જ કીધેલી હતી કે જો જ્યારે મને પકડવા માટે હશે ને ત્યારે તો બધા મને મૂકીને ભાગી જશે. અને આ લોકોને એવું થોડું થવાનું છે, શું કામ પ્રભુને પકડે, શું ખોટું કામ કરે છે પકડે. એટલા લોકો બધા ભાગી પણ ગયેલા. બીક લાગેલી એ લોકોને. બીક લાગે એ મોટી વાત નથી,
પરંતુ ઘર-બાર છોડીને અને ધંધો રોજગાર છોડીને જે લોકો નીકળ્યા હોય, એ લોકોમાં આવું પાપ હોય, એ ખરેખર એક મોટી વાત કહેવાય. પ્રભુ વિશે સજીવન થયા આપણે ત્રીજી વખત દર્શન આપ્યું અને પિત્તરને બેસાડો. પિત્તર બેસ કે છે મારી જોડે. પિત્તર આ બધા કરતાં તું મને વધારે પ્રેમ કરે છે કે? પિત્તર એવું નથી કહેતો પ્રભુ નહીં કરતો, પણ પિત્તર અલગ ભાષામાં જવાબ આપે છે. પ્રભુ તમે જાણો છો હું તમને હેત કરું છું. પ્રેમ અને હેતની અંદર ફરક છે. પ્રેમ એટલે દૈવીય પ્રેમ. એના માટે જે શબ્દ વાપરવામાં આવેલો છે બાઇબલની અંદર એ છે શબ્દ આગાપે. અને આગાપેનો મતલબ એવો છે કે જેમાં સહેજ પણ ભૂલ ના થાય ને એવો પ્રેમ. તમે મરી જાઓ તો પણ તમે પ્રેમ કરો એવો પ્રેમ. કોઈ તમે થપ્પડ મારે જાય તો પણ તમે એમને પ્રેમ જ કરો એવો પ્રેમ. પ્રભુ કે તું આવો પ્રેમ કરે છે મને કે છે. પિતા કે પ્રભુ તમે જાણો છો કે છે હું તમને હેત કરું છું. અને હેત માટે જે શબ્દ વપરાયેલો છે એ શબ્દ છે ફેલિયો, જેનો અર્થ એવો થાય છે એક મિત્રતાની લાગણી હોય બસ. એ પ્રભુને કહે છે પ્રભુ મને તો ખાલી મિત્રતાની લાગણી છે, બીજું કશું નથી. પ્રભુ શું ફરીને સવાલ કરે છે? આ બધાની વાત છોડ કે છે, આ બધા કરતાં વધારેની વાત છોડ, તું મને પ્રેમ કરે છે કે? ફરી પિતા કહે પ્રભુ તમે જાણો છો કે હું તમને હેત કરું છું કે છે. એટલે કે પ્રેમ નથી મારી અંદર. અને ત્રીજી વખત પ્રભુ શું એને સવાલ નથી કરતા, પણ ત્રીજી વખત પિત્તરને કહે પિત્તર તું મને હેત કરે છે. અને પિત્તર દુઃખી થઈ ગયા, દિલગીર થઈ ગયા. કારણ કે ત્રીજી વખત પ્રભુએ પ્રશ્ન તો પૂછ્યો પણ એને કીધું પિત્તર તું મને હેત કરે છે કે? વિચાર કરો કે જેના માટે પ્રભુએ જીવ આપી દીધેલો, એમના સજીવન થયા પછીની આ ઘટના છે. જેમને પ્રભુ શું એટલો બધો પ્રેમ કર્યો કે જેણે 3 વખત નકાર કર્યો હતો એને સ્વીકારેલો છે. અને એ વ્યક્તિ તમને એવું કહે હું પ્રેમ નથી કરતો, કેટલી મોટી વાત કહેવાય. બીજો કોઈ પ્રભુને પ્રેમ ના કરતો હોય ચાલે, પણ ધંધો રોજગાર છોડીને નીકળેલો વ્યક્તિ જેના માટે પ્રભુએ જીવ આપી દીધેલો છે એવો વ્યક્તિ એ જ્યારે એવું કહે કે હા ભાઈ મને પ્રેમ નથી, તે ખરેખર એ બહુ જ મોટી વાત એ બની જાય છે. પરંતુ તમે જો પ્રભુ વિશે એને ઠપકો ના આપ્યો, કેમ પ્રેમ નથી કરતો? હું આટલો બધો પ્રેમ કરું છું. આટલી બધી ઘટનાઓ બની, પિત્તર 3 વખત નકાર કર્યો, શિષ્યોનો અલ્પ વિશ્વાસ જોયો, થોમાનો અવિશ્વાસ જોયો. પણ જો પ્રભુએ કદી કોઈને ક્રોધે ભરાઈને એમને કહ્યું નીકળી જાઓ અહીંથી, હા મારા શિષ્યો ભાગો અહીંથી, નહીં જોઈએ મને કોઈ પણ. પ્રભુ શું કોઈને કાઢી નહોતા મૂક્યા. પ્રભુ શું હજુ પણ શિષ્યોને પ્રેમ કરતા હતા. યહૂદા ઇસ્કરિયોત તો મરી ગયેલા હતા, પરંતુ પ્રભુ મરી ગયા ને ત્યાં સુધી પ્રભુએ પણ એ યહૂદા ઇસ્કરિયોત પર એટલો જ પ્રેમ કરેલો. એમને ખબર હતી વિશ્વાસઘાતી છતાં સાથે રાખેલો. અને પ્રભુ શું ઘણી વખત એ લોકોને ઠપકો આપ્યો ખરો, પણ કદી પોતાની નજર આગળથી એ લોકોને દૂર નથી કર્યા. એ લોકોને કદી પણ પ્રભુ વિશે એ લોકોને કાઢી નથી મૂક્યા. હવે પ્રભુ શું કોઈક વાત કહે છે એ શિષ્યોને, અને લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે ત્યાં 24મો અધ્યાય અને તેની 49મી કલમ. હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. હું મારા બાપનું વચન તમારી પર મોકલું છું કે છે, પણ ઉપરથી તમે પરાક્રમે વેષ્ટિત થાઓ. વેષ્ટિત એટલે કવર થવું. કવર થવું એટલે તમારી પાસે બાઇક હોય, તમારી પાસે કાર હોય અને એનું કવર હોય તમે આખું ઢાંકી દો ચારે બાજુથી. એ કવર બી નીચે સુધી ખુલ્લું રાખે છે, પણ એવું નહીં ચારે બાજુ તમે ઢંકાઈ જાઓ. તો કે તમે વેષ્ટિત થઈ જાઓ, પરાક્રમથી ભરાઈ જાઓ કે છે, ત્યાં સુધી કે તમે અહીંથી જતા નહીં કે છે, તમે શહેર છોડીને ના જતા કે છે. આ વાત પ્રભુ છે પવિત્ર આત્મા માટે કરેલી હતી કે પહેલાં તમારું પવિત્ર આત્માથી ભરાવું બહુ જરૂરી છે. પવિત્ર આત્માથી વેષ્ટિત થવું, આ શબ્દ સમજો, વેષ્ટિત થવું એટલે કે તમે ઊભા છો વચ્ચે અને પવિત્ર આત્માએ તમને આખામ ભરી દીધા ચારે બાજુ. અંદર તમે છો એ પવિત્ર આત્માની ભરપૂરી કે તમે અંદર છો ને ચારે તરફ પવિત્ર આત્મા છે. જ્યાં સુધી એનાથી એ ઉપરના પરાક્રમ એટલે કે પવિત્ર આત્માએ તમે વેષ્ટિત ના થાઓ ને ત્યાં સુધી તમે આ શહેર છોડીને નીકળતા નહીં કે છે, અહીંથી બહાર ના નીકળતા કે છે. એ પવિત્ર આત્માની એ ઉપરના પરાક્રમની તમને પુષ્કળ જરૂર છે. અને યોહાનની સુવાર્તામાં લખેલું હતું 14મો અધ્યાય અને 16મી કલમ. અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. પ્રભુ છે વાત કરેલી હતી કે જો શિષ્યો કે છે
હું તમારા માટે કે છે મારા બાપને વિનંતી કરીશ કે છે. મને આ શબ્દ બહુ ગમે છે કે જ્યારે એના ઊંડાણમાં તમે જાઓ તો તમને ખબર પડે કે પ્રભુનો પ્રેમ કેટલો બધો છે. એ કહે છે કે હું મારા બાપને વિનંતી કરીશ. અને પ્રભુ શું પોતાના બાપ કરતાં કોઈ જગ્યાએ ઉતરતા નહોતા. પ્રભુ શું ખાલી આ પૃથ્વી પર આવે અને ત્યાં સુધી જ પુત્ર હતા. એ પોતાનામાંથી જ નીકળીને આવેલા. એ પોતાને જ પિતા કહેતા હતા. જો તમે નબુખાદનેસરનું સપનું તમે યાદ રાખો અને એને ખરેખર હંમેશાના માટે યાદ રાખજો કે જે મૂર્તિ દેખાય છે અને પછી જુઓ છો તો પહાડ હતો અને પહાડમાંથી કોઈના હાથ લગાડ્યા વગર એક શિલા એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. કોઈ નથી દેખાતું, કોઈ ઓજાર નહીં, કશું જ નહીં. એ પથ્થર એ જ પ્રભુ ઈસુ, એ પહાડ એ જ પ્રભુ ઈસુ. એ મોટો પહાડ એક આટલો નાનો મનુષ્ય બનીને આપણી મધ્ય આવ્યા, પોતાનામાંથી જ નીકળીને આવ્યા. એટલે કે હું દેવમાંથી નીકળીને આવ્યો, મરેમાંથી નીકળીને આવ્યો નથી બોલ્યા. યોહાન 8:42 કહે છે હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને એટલે પ્રભુ જ્યારે બાપ કહે છે ને ત્યારે પોતાને જ કહે છે. એ પોતાનું જે સ્વર્ગીય શરીર મૂકીને આવેલા ને એને આ તો એનો એક કણ આવેલો પૃથ્વી પર. એ ઉતરતા નથી કોઈનાથી. પણ જે ત્રિએક પરમેશ્વર છે, જેને આપણે યહોવા પરમેશ્વર કહીએ, જેને ઈસુ પરમેશ્વર કહે અને જેને આત્મા પરમેશ્વર કહીએ, આ ત્રણ જણા સનાતન છે. આ ત્રણ જણા આદિ છે, ત્રણ જણા અંત છે, ત્રણ જણા સર્વશક્તિમાન છે. આજે મારા લેવલનો કોઈ હોય, હું શું કામ એને વિનંતી કરું? મારાથી ઉપરના લેવલનો તો એને વિનંતી કરું, ઓ ભાઈ સાહેબ કંઈ દયા કર. મારા લેવલનો શું કામ કહું કે તું મારી પર, હું એને શું કામ વિનંતી કરું? કોઈ જરૂર નથી. પણ છતાં પ્રભુ શું કહે, હું તો વિનંતી કરીશ તમારા માટે. હું બાપને વિનંતી કરીશ કે તે તમને બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા સદાને માટે આપે. વિચાર કરો કે એવું શું છે પવિત્ર આત્માની અંદર? શું છે પવિત્ર આત્માની અંદર કે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને એવું કહે છે કે જ્યાં સુધી તમે ઉપરના પરાક્રમે વેષ્ટિત ના થાઓ ત્યાં સુધી તમે આ યરુશાલેમ છોડી જતા નહીં. શું છે એવું પવિત્ર આત્માની અંદર કે જેને કારણે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કહે હું મારા બાપને વિનંતી કરીશ પણ તમને અભાઈશ કે છે પવિત્ર આત્મા. શું જરૂર છે પવિત્ર આત્માની? એટલું બધું શું મહત્વ છે? અને જો આગળ વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 1 અધ્યાય તેની 4 કલમ. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરુશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. ફરી પ્રભુ સે યાદ દેવડાય પોતાના શિષ્યોને, જ્યાં કોઈ છેલ્લી વખત ભેગા થાય છે અને જ્યાં પ્રભુ જૈતુન નામના પહાડ પરથી ઉપર જતા રહેવાના હતા, એ સમય પ્રભુ શું ફરીને એકવાર યાદ દેવડાવે છે. એ ધ્યાનથી સમજો કે છે મારા બાપનું વચન જે મેં તમને કીધેલું છે કે છે એ પરાક્રમથી જે વેષ્ટિત થવાનું વચન મેં તમને આપેલું છે એની રાહ જોજો કે છે, એની રાહ જોજો. ફરી કરવા વાંચવા 4 કલમ. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરુશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. જે વચન તમે સાંભળ્યું છે, જે આજ્ઞા, જે પ્રતિજ્ઞા તમે સાંભળી છે કે હું ઉપરથી પરાક્રમ તમે વેષ્ટિત થશો કે છે, જે પવિત્ર આત્માને મોકલનાર છું, એની રાહ જોજો કે છે. વિચાર કરો શું છે એવું પવિત્ર આત્માની અંદર કે પ્રભુ શું વિનંતી કરવાનું કહે છે? શું છે એવું પવિત્ર આત્માની અંદર કે જેને કારણે પ્રભુ શું એવું કહે છે કે જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી તમે આ જગ્યા પરથી જતા નહીં, હું બાપને વિનંતી કરીશ. એવું તો શું છે આ પવિત્ર આત્માની અંદર કે એને આટલું બધું મહત્ત્વ પ્રભુ શું પોતાના શિષ્યોની પાસે પ્રગટ કરે છે? પ્રભુ શું એ કંઈ કહેવા માગે છે? પવિત્ર આત્મા એ બહુ અજાયબ જેવી એક બાબત છે આપણા માટે. એ ત્રિએક પરમેશ્વરમાંના એક પરમેશ્વર છે. જે શક્તિ સામર્થ્ય યહોવા બાપ પાસે છે, જે શક્તિ સામર્થ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે, એ જ શક્તિ સામર્થ્ય આ પવિત્ર આત્માની અંદર પણ છે. અને શું કામ પ્રભુ ઈસુ એમને મોકલવાની વાત કરે છે? તો આજે ધ્યાનથી સમજો કે પવિત્ર આત્મા વગર કશું જ થતું નથી. પવિત્ર આત્મા વગર કશું જ થતું નથી. કેમ પ્રભુ ઈસુ વારંવાર આ પવિત્ર આત્માની વાત કરે છે? શું છે ખરેખર પવિત્ર આત્મા
અને માથની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 12મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 28મી કલમ. પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. બાઇબલ કહે છે જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું. શેનાથી કાઢું છું? દેવના આત્માથી. પ્રભુ ઈસુ પોતે પોતાથી નહીં પણ એવું કહે છે કે હું દેવના આત્માથી એટલે કે પવિત્ર આત્માથી ભૂતોને કાઢું છું. પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર આવ્યા, બાઇબલ કહે છે એમનો જન્મ જ પવિત્ર આત્માથી થયો. નોંધ કરવામાં આવી. એ યુસુફને કહેવામાં આવ્યું કે યુસુફ તારી પત્નીને તેડી લાવવા માટે 20 નહીં કહે છે. કોઈ વ્યભિચાર નથી, કોઈ પાપ નથી, પરંતુ આ ગર્ભ તો પવિત્ર આત્માથી છે. એ પવિત્ર આત્માએ એક બાળકને ડાયરેક્ટ એમની કોખમાં મૂકવામાં મદદ કરેલી છે. અને આ કોઈ પુરુષથી નથી, આ કોઈ સ્ત્રીથી નથી, આ તો પવિત્ર આત્માનું કાર્ય છે કે છે. અને પ્રભુ શું જ્યારે 30 વર્ષના થયા અને યોહાન બાપ્તિસ્મ એમની પાસે ગયા અને એમને કહે છે મારો બાપ્તિસ્મા કરો. અને યોહાન કહે છે તમારી પાસે તો મારે લેવું જોઈએ કે છે. કબૂલ કરે છે હું નાનો છું, તમે મોટા છો પ્રભુ, મારામાં તો પાપ છે કેમ કે મેં તો પાપી સ્ત્રી દ્વારા જન્મ લીધેલો છે, એનું બીજ મારી અંદર છે. પણ તમે કોઈના દ્વારા જન્મ નથી લીધો, ના કોઈનો હાથ, ના કોઈ ઓજાર, તમે તો ડાયરેક્ટ આવેલા છો દેવમાંથી નીકળીને. અને એટલે હું તમારાથી નાનો છું, તમારે મને બાપ્તિસ્મા આપવું જોઈએ. પ્રભુ કે બધું ઠીક છે કે છે, બરાબર છે બધી વાતો, ના નથી પાડી, પણ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટાર જ છે. આપણે તો કોઈ કામ કરવા માટે આ જગ્યા પર ભેગા થયા છે. કર તું મને ડૂબાડ કે છે. પ્રભુ સે ખરેખર કોઈ બાપ્તિસ્મા નથી લીધું, પણ આપણો સબ્જેક્ટ નથી એટલે આપણે ત્યાં જતા નથી. એ પાણીમાં ડૂબ્યા જરૂર છે, પણ જેમાં આપણે પાપની માફીને માટે બાપ્તિસ્મા લે છે ને એવું પ્રભુનું બાપ્તિસ્મા નહોતું. પણ તમે ઘરે જઈને લેવીનો 16મો અધ્યાય વાંચજો અને સમજ પડે તો કાલે ઉકેલ લઈને આવજો. એની અંદર પ્રભુએ કેમ બાપ્તિસ્મા લીધું એનો ઉકેલ ત્યાં આગળ છે લેવીના 16મા અધ્યાયમાં. હવે જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણીમાં ડૂબીને બહાર આવ્યા અને તરત જ પવિત્ર આત્મા એમની ઉપર ઉતર્યા. વિચાર કરો, જેમનો જન્મ જ પવિત્ર આત્માથી થયો છે, આ પવિત્ર આત્મા ફરી કેમ ઉતર્યા? શું પવિત્ર આત્મા એમને છોડીને જતા રહેલા? એવું નથી, પરંતુ આ પવિત્ર આત્માનો એક અભિષેક હતો. જે કામ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા હતા એ કામ કરવાનું જે સામર્થ્ય અને અધિકાર જે હતો એ હવે પ્રભુ ઈસુને મળે છે. માટે તેમણે 30 વર્ષ સુધી કદી સુવાર્તા નથી આપી. શું 30 વર્ષ સુધીમાં એમની આસપાસ કોઈ બીમાર નહીં પડ્યું હોય? શું 30 વર્ષની અંદર કોઈ મર્યા નહીં હોય? શું એમની આસપાસ કોઈ કોડિયાઓ નહીં આવ્યા હોય? કોઈ રક્તપિત્યાઓ નહીં આવ્યા? કોઈ ચમત્કાર નથી કર્યો, કશું કામ જ નથી કર્યું એમણે. પણ જ્યારે પવિત્ર આત્મા આવ્યા, એ પવિત્ર આત્માનું આપણા જીવનની અંદર અભિષેકના રૂપમાં આવું એ સમજો તમે કે તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરો છો એ વસ્તુ આખી અલગ છે. પણ પવિત્ર આત્માને આપણે જરૂર કેમ છે? આ પૃથ્વી પર પ્રભુ ઈસુનું કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે પવિત્ર આત્માની જરૂર છે. આપણને એમના અભિષેકની જરૂર છે. તમે ગમે એટલું ભણેલા હોય, તમે કદાચ એન્જિનિયર થઈ ગયા, તમે ડિપ્લોમા કરી નાખ્યું કે BE કરી નાખ્યું, તમે પાસે ડિગ્રી આવી અને તમે કોઈ બી કંપનીમાં ઘૂસીને કહો લાવો ભાઈ હું આ કામ કરું અને સીધા કામ કરવા લાગી જાઓ, કોણ કરવા દેશે તમને? કોઈ ના કરવા દે. એ જગ્યા પર તમારી જરૂર છે કે નહીં પહેલાં જાણવું પડે. એ લોકો કે હા અમને આવા વ્યક્તિની જરૂર છે, તો તમે ત્યાં જઈને એપ્લિકેશન આપો. એના પછી તમને તારીખ આપે, આ તારીખે ઇન્ટરવ્યૂ આપવા માટે આવજો. ઇન્ટરવ્યૂમાં તમે પાસ થાવ, બધી બાબતો યોગ્ય લાગે એ લોકોને, તો પછી તમારી સાથે પગારની ચર્ચા કરે. એ ચર્ચા થઈ ગયા પછી બધું માફક આવે તો એ લોકો તમને એક લેટર આપે, એને કહેવાય એપોઇન્ટમેન્ટ લેટર. હવે અમે તમને કાયદેસર તમને અધિકાર આપીએ છીએ, તમે અમારી કંપનીના મેમ્બર છો, એમ્પ્લોય છો, આવો અને આ કામ કરો. એ અધિકાર વગર તમે ત્યાં કામ ના કરી શકો. અને પ્રભુનું કામ કરવા માટે જે અધિકાર આપે છે ને એ દુનિયાની કોઈ બાઇબલ કોલેજ નથી આપી શકતી. બાઇબલ કોલેજથી કોઈ અધિકાર નથી મળતો.
આ અધિકાર ફક્ત પવિત્ર આત્માથી આવે છે. અને એ જ્યારે અભિષેક તમારી પર આવે ત્યારે જ તમે કોઈને એવું કહી શકો, ભાઈ પ્રભુ ઉપર વિશ્વાસ કર, એમની પાસે તારણ છે. તમે જો જે કલમ વાંચો માથીને લખેલી સુવાર્તા, તે 4 અધ્યાય 17મી કલમ. ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. જો એક તો હોય અક્ષર એટલે ક ખ ગ, એને અક્ષર કહેવાય. ક ખ ગ લખો ને 3 અક્ષર કહેવાય. પણ શબ્દ કોને કહેવાય? એક આખું વચન લખે વચન, તો આ વચનમાં 3 અક્ષર, પણ વચન એક જ શબ્દ. હવે જો પ્રભુ શું ત્યારથી પ્રગટ કરવા લાગ્યા, બરાબર? ભાઈ ખાલી તમે અક્ષર ના ગણશો પણ શબ્દો ગણો. કે કેટલા શબ્દો છે? 17 શબ્દો. 17 શબ્દોનો પ્રભુ શુંનો ઉપદેશ. પહેલો, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આટલું ક્યારે બોલ્યા ખબર છે? પહેલાં બાપ્તિસ્મા લીધું, પવિત્ર આત્માનો અભિષેક પ્રાપ્ત કર્યો, જંગલમાં ગયા, 40 દિવસ અને 40 રાત એમણે ઉપવાસ કર્યા, શૈતાનની સાથે લડાઈ કરી, એને હરાયો, અને ત્યાર પછી આટલું બધું કર્યા પછી આટલો ઉપદેશ કર્યો. સમજ પડે છે કે ઉપદેશનું મહત્ત્વ કેટલું છે? એમને ના થાય ઉપદેશ. ઉપદેશ કરવા માટે ઈશ્વરના આત્માનો અભિષેક જરૂરી છે. અને અભિષેક પ્રાપ્ત કર્યા પછી તમે બોલી શકો પ્રભુ આટલું બધું કર્યું, પછી ખાલી 17 શબ્દો બોલ્યા. પછી આગળ તો જબરદસ્ત બધા ઉપદેશો છે. તમે એમને એમ કરી શકો છો, ભાઈ તમે કરો છો, બની શકે તમે ઈશ્વરની સહાયતાથી બી કરો છો, પરંતુ ઈશ્વરનો અભિષેક ના હોય ને તો તમારી પાસે અધિકાર નથી. કેમ? પવિત્ર આત્માની જરૂર છે આપણને. તમારે ખાલી આટલું કહેવું હોય ને, પ્રભુ ઉપર વિશ્વાસ કર, તારું તારણ થશે, એના માટે આ પવિત્ર આત્માની જરૂર છે. આ તમે એમને પણ બોલી શકો છો, પણ લઈ આવજો મારી પાસે કોઈ નથી. જો મેં આને આટલું કીધું ને આ બાપ્તિસ્મા માટે તૈયાર થઈ ગયો, ચલો બાપ્તિસ્મા લેવા જઈએ, ના થાય. એના માટે અભિષેક જોઈએ, ઈશ્વરનું કોઈ પણ કામ કરવાના માટે. અને એટલે જ્યારે કોઈને દુષ્ટાત્મા વળગેલો હોય એની સામે તમે જેને ઊભા થઈ જાઓ અને જ્યારે એને હુકમ કરો કે ભાઈ નીકળ અહીંથી, અને ત્યારે તમને ગાંઠે ના નાખ, તો સમજી લો ને અભિષેકમાં કંઈક ગરબડ છે. અભિષેક હોવો બહુ જરૂરી છે. અભિષેક પવિત્ર આત્માથી છે. ઈશ્વરનું એક એક કામ કરવાના માટે આ પવિત્ર આત્માની જરૂર છે. પ્રભુ છે એટલે કીધું, હું વિનંતી કરીશ, તમારા કામ કરવાનું છે. બાપનું જે વચન તમે સાંભળ્યું છે ને, જ્યાં સુધી તમે પરાક્રમ વેષ્ટિત ના થાવ, નીકળતા નહીં, કેમ કે તમારે કામ કરવાનું છે. આના વગર થોડું થાય. આ અભિષેક વગર થોડું તમે એ કામ કરી શકો. અને માટે તમારે આ પવિત્ર આત્માની એ જરૂર છે. શું છે પવિત્ર આત્માનું મહત્ત્વ? આ તમે રોજ મહેનત કરી રહ્યા છો, તમે રોજ ઉપવાસ કરી રહ્યા છો, તમે રોજ સમયની પહેલાં આવી જાઓ છો. મને બહુ આનંદ થાય છે તમને જોઈને. અને આટલી બધી મહેનત આપણે જે આત્માને પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ, એ આત્માને તમે ના ઓળખતા હોય તો તમને એનું મહત્ત્વ જ ના ખબર. છોડને યાર, એ દિવસ મળે તો ઠીક છે, ના મળે તો વિચારશે, પણ મહત્ત્વ ખબર હોય તો તમે 2 દિવસ બાકી છે. આ સબ્જેક્ટ મારે આવતીકાલ લેવાનો હતો, પણ મને ઈશ્વર કીધું આજે લે, આજે. હા, 1 દિવસ પહેલાં એ લોકોને તૈયાર કર. એટલા માટે આજે ફક્ત આપણે જ જોવાના છે કે પવિત્ર આત્માનું મહત્ત્વ કેટલું છે, કેમ આપણે એને પ્રાપ્ત કરવાની જરૂર છે. અને આજે કોઈ ઘડિયાળ તરફ ના જોતા, બની શકે અડધો કલાક જતો રહે ઉપર, પણ ધ્યાનથી સમજજો. કારણ કે આપણે 8મા દિવસમાં પહોંચી ગયા છે. 9 ને 10 2 દિવસ બાકી છે એના પછી. અને ત્યાર પછી મારે થોડી ગાળો સાંભળવી છે. તમારા ઘરવાળાની, તમારા સગાઓને શું કરી નાખ્યું તો આ બહાર નીકળી શું વાર્તા પ્રગટ કરે છે. મારે સાંભળવું છે. મારે સાંભળવું તે એને શું કરી નાખ્યું. ઓ ખાવા પીવામાં ધ્યાન નથી, ઉપવાસ વધારે કરે છે, તે શું કરી નાખ્યું આને. પહેલાં ફેશનમાં ફરતો, નહીં ફરતો, હવે ફેશન નહીં મારતી, આ તે શું કરી નાખ્યું. નહીં ઓળખતા એ અબુલ સાહેબ ગાળો. અને હું આશીર્વાદ પણ લેવા માગું છું કે જેની આજે કદાચ છાપ ખરાબ. ઓ સ્ટેલ્યુ ભાઈ તો શું કરી નાખ્યું, જોરદાર યાર. હા ને, બેવ મળશે મને, પણ મારા બેવ જોવું છે.
હાલેલુયા. હાલેલુયા. આના માટે આજે સમજજો કે પવિત્ર આત્માનું જે મહત્ત્વ છે એ આપણા માટે કેટલું છે. ઈશ્વરનું કોઈ પણ કામ, એક નાનકડું કામ, આમાં હું ડિટેલમાં નથી જતો ભાઈ, ખાલી અભિષેક પર જ 2-3 કલાક નીકળી જાય. પણ બાઇબલની અંદર તમે જો મુલાકાત મંડપ બનાવવાનો હતો ને, તંબુ ખાલી એના વાસણો બનાવવાના હતા ને, યાજકના કપડાં બનાવવાના હતા ને, એમાં તો બધાનો અભિષેક કર્યો. એમને એમ નહીં કરવાના કામ. જે જગ્યા પર ચર્ચ હોય, ચર્ચ મતલબ કે મંડળી, ઈશ્વરની મંડળી, જે જગ્યા પર ઈશ્વરનો ભવન હોય, જે ભવન ઈશ્વરે કીધું છે બનાવો, ઈશ્વરથી જે થયેલું છે, ઈશ્વરની જે મંડળી છે, એની અંદર ઝાડુ બી મારવું હોય ને તો એ અભિષેક કરવો પડે. આમ તો પ્રેમથી ઝાડુ મારી શકે, નહીં તો કચકચ કહો આટલા બધા 50 જણા છે ને મારે જ ઝાડુ મારવું પડે એવું થાય. હા, એટલે એના માટે પણ ઝાડુ મારવા માટે પણ અભિષેક જોઈએ. અને અભિષેક પછી ઝાડુ મારે એટલે ટાઇલ્સની અંદર તમારું મોઢું દેખાય. હા ને, એવું થાય. ઈશ્વરનું એક એક કામ કરવાના માટે આપણને અભિષેકની જરૂર છે. પ્રભુ છે જેટલા બી કામ કર્યા એ બધા એમણે પવિત્ર આત્માથી કર્યા. એટલે બાઇબલની અંદર પ્રભુ ઈસુને પવિત્ર આત્માની સાથે વારંવાર એમને દર્શાવવામાં આવ્યા છે. આત્માથી કર્યું, આત્માથી કર્યું. એમણે કામ બધા આત્માથી કર્યા. અને માટે તમે આજે જે મહેનત કરો છો ને એ મહેનત તમારી વ્યર્થ ના જાય. અને માટે આ પવિત્ર આત્માનું જે મહત્ત્વ છે ને એ આજે સમજી લેજો. પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, બેડોળ હતી, ખાલી હતી, અંધારું હતું, ચારે તરફ પાણી હતું. પૃથ્વી પાણીમાં ને પાણીથી બાંધેલી હતી. આ એક જમાનાને આપણી પરિસ્થિતિ દેખાડે છે. એ પૃથ્વી આપણે છે. ચારે તરફ પાણી એટલે પાપમાં ડૂબેલા હતા આપણે, શૈતાનના બંધનમાં હતા આપણે, ચારે તરફ અંધારું હતું, આપણે અસ્તવ્યસ્ત હતા, બેડોળ હતા. હાલેલુયા. હાલેલુયા. એવી આપણી પરિસ્થિતિ હતી. બધું બાઇબલનું એક વચન વાંચે, ઉત્પત્તિનું પુસ્તક, તેનો 1લો અધ્યાય અને તેની 1લી, 2જી, 3જી કલમ. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, અને પૃથ્વી અસ્ત વ્યસ્ત તથા ખાલી હતી, અને જળ નિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. હાલેલુયા. હાલેલુયા. બેવ હાથ ઊંચા કરીને કહે હાલેલુયા. હાલેલુયા. શું કહે છે બાઇબલ? અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. પવિત્ર આત્મા હાલતા થયા. હાલતા થયાનો મતલબ સમજો, મૂવમેન્ટ, ચળવળ, એક આંદોલન છેડ્યું, સરખું કરવું છે આને. પૃથ્વી હતી જ, આકાશ બી એની પહેલાં બનેલું હતું. આ તો આપણે જોયું છે ને, એ તો 3જું આકાશ છે. પણ પછી તમે જુઓ, તમે ઉત્પત્તિ 1લો અધ્યાય ને 2જી કલમથી લઈને પછી છેક 31મી કલમ સુધી વાંચો, બધું પવિત્ર આત્મા ઠીકઠાક કર્યું. એ પવિત્ર આત્મા પૃથ્વીને આજ્ઞા કરે છે, પૃથ્વી તારી અંદર જે બીજ છે ને એને ઉગાય. એ સમુદ્રને આજ્ઞા કરે છે, પાણી તારી અંદર જે બધા જીવજંતુ છે એને તું ઉપજાય. આને બધું બનવા લાગ્યું. આજે બી જળચર ત્યાં જ છે ને પાણીમાં, આજે બી છોડો ત્યાં જ ઉગે છે ને જમીનની અંદર. એ લોકોને એવું થાય છે આપણે મૂળિયા હવામાં ફેલાઈએ અને ઉગે હવામાં. નહીં, પવિત્ર આત્મા આવીને તમારા જીવનમાં હાલતા થાય ને, તમારું નવું સર્જન થાય ને, અને નવું સર્જન ત્યારે થાય ત્યારે તમે એને આધીન થઈ જાઓ. કર ભાઈ, લે હું આ પડ્યો તારા હાથમાં. અને એ સર્જન જે થાય ને એ સર્જનમાં આમ તેમ ના થવાય. પછી એ વર્ષો વીતી જાય ને, સર્જન એવું ને એવું જ રહે. હાલેલુયા. તમારું નવું સર્જન થવા માટે પણ આત્માની જરૂર છે, કે જેથી કરીને આત્મા તમારી અંદર આવે, એ હલચલ કરે તમારી અંદર, અને તમારે કહેવું પડે હા પવિત્ર આત્મા થવા દો, થવા દો, થવા દો. જ્યારે એક જગ્યા પર નોકરી લાગેલો અને બહુ કામ કરાય, લખવાનું જોયું બધું, પણ સવારના 10:30થી લખવાનું શરૂ થાય, રાતના 11 વાગી જાય, 12 વાગી જાય. છૂટવાનો ટાઈમ 6:30 પણ છોડે નહીં. અને એનો કોઈ પગાર બી નહીં એક્સ્ટ્રા, ઘરમાં બી જરૂર એટલે કરવી પડે નોકરી. તેથી બહાર નીકળો એટલે હાથ દુખતો હોય. રાત્રે આને ઘરે સૂઈ જાય, સવારે હાથ ઠંડો પડે, ત્યારે 10:30થી ફરી પાછું શરૂ કરવાનું હોય. ત્યારે હું પ્રાર્થના તો કરતો, પણ ત્યારે વિશ્વાસી નહોતો. પ્રાર્થના શું પ્રભુ, કેવી જિંદગી છે, કેવી નોકરી છે. પેટ્રોલ પંપ પર મને નોકરી મળી. આ તો ફાઇનાન્સ કંપની દ્વારા ભાગી ગયા. એ જગ્યા પર 3 વર્ષ નોકરી કરી, અને ત્યાંથી એક પેટ્રોલ પંપ પર મને નોકરી મળી.
મને પેલી નોઝલ પકડાઈને ઊભો કરી લે પેટ્રોલ પર. 2-4 જણ હોસ્ટ ઢલ્યું તું ગ્રેજ્યુએટ થયા પછી આપણું પેટ્રોલ ભરવું તું મૂકીને ભાગી ગયો. મેં કહું આવતા કામ કરાવતા હશે, આ ગ્રેજ્યુએટ થયો છે પેટ્રોલ ભરવાના, પાછા એમાં ઓળખીતા આવે છે પાછા. 2-4 ગાડી હું તો છોડીને ભાગી ગયો. તો જે બોસ હતો ને યાદ આવ્યું કે બસ સ્ટેનલી હાલું ગયો ખાઈ ગયા છે. જણા મને રખાયેલો મારી પાસે આવ્યો, મને કહે તને યાદ કરે તું આવતો નહીં કહે છે. હાલા મેં કહું બીકોમ થયેલો છું ને મને પેલું પેટ્રોલ ભરા કે શરમ બરમ છે. મેં કહે પેલા જઈને તે વાત યાર મને શું ખબર બીકોમ છે. લે આવે કે આપણે ઓફિસમાં આવે બેસાડે કે છે. મને તો આખી બધાની કેસ સોંપી દીધી, લે તું આ બધું સંભાળ કે છે. એક સારું કામ મળ્યું, પણ મારી ઈમાનદારી જોઈને હતો નહીં, પણ દેખાડેલી જે મારી ઈમાનદારી. હા કરી તો નાખતો તો જ, પણ એ લોકો નથી ખબર પડા દેતો. એટલે એ લોકોને જે મારી ઈમાનદાર દેખ્યો તો બધી કેસ મને સોંપી દીધી. બધું તારે જ કરવાનું. સવારે 9:30 જવાનું, રાત્રે 12 વાગે છૂટવાનું. પૈસો પુષ્કળ મળે, પણ જિંદગી કેટલી આઈને ખાઈ શું જવાનું. પ્રભુ આ શું આવી મારી જિંદગી. તેથી બહુ સરસ જોબ મળી, એક્સાઇઝ ઓફિસર, જોરદાર નામ આપણું. બીજી કંપનીવાળા ફોન કરે એટલે મારા બોસને કહે કઈ છે સ્ટેનલી સાહેબ. એ પેલા મારે ટોન્ટ મારે, લો સાહેબ તમારો ફોન છે. કે તાર લેન્ડલાઇન હતા બધા. સરસ સવારે 8 વાગે નોકરી પર ચડવાનું, 8:30 ફ્રી, બાકી સમય ફર્યા કરવાનું. એટલે પાછું થોડો દોઢ આવ્યો બન્યો. બોસે કીધું ભાઈ બોસ આપણે આ કામ કરવા જેવું છે, આ કામ કરવા, પેલું કામ કરવા. હા કર ને તું. જે અડધા કલાકમાં ફ્રી થઈ જતો 8 કલાકમાં બી ફ્રી નહોતો થતો. એકવાર તો મારી હાલત એવી હતી મજૂર જેવી, અને એક બહારથી એક બીજી કંપનીનો સાહેબ હતો તો અહીંથી પસાર થતો કે લાઈને સ્ટેનલી સાહેબને મળતો જો કદી મળ્યો નહીં, જોવું તો કરો. અને કે મને બોલાવે કે ભાઈ તમને બહાર કોઈ બોલાવે. મેં કહું હશો કોઈ, મને શું ખબર. હું તો બહાર ગયો, મને કે સ્ટેનલી સાહેબનું ગમે, હું એ જ છું. આમ જુઓ, એના પછી મને કદી સાહેબ નહીં કીધું. હું પ્રભુને વિચાર કરું, પ્રભુ આ શું બધું, કેવી જિંદગી છે. અને ત્યાં ભાઈ પોતાનો ધંધો શરૂ કર્યો. કમાણી તો બહુ કરી. મેં ઘણી વખત કીધું, પણ સવારે 4 વાગે સુવાનું, 6 વાગે ઉઠી જવાનું, કામ એટલું બધું, મજૂરી કરી. પરંતુ આ બધું થયું, આજે એ જ કામ પ્રભુમાં મારે કરવું પડે છે. બસ પ્રભુ મને ઘડ્યું એ બધા કામની અંદર. એ કામની અંદર ઘડીને એક ઉપયોગી પાત્ર મને બનાવ્યું. પહેલાં ના કીધું મને તો ને ઘડી રહ્યો છું. જેમ તેમ આ બધા દિવસો બધા કાઢ્યા. અને ત્યાર પછી સર જ્યારે એમના કામમાં લીધો ને ત્યારે બધું મને યાદ દેવડાવ્યું કે મને સાહેબોની જરૂર નથી, મને મજૂરોની જરૂર છે. અને બાઇબલમાં વાંચો એવું જ લખેલું છે કે ફસલ તૈયાર છે પરંતુ મજૂરો થોડા છે. તો ફસલના ધણીને પ્રાર્થના કરો કે મજૂરો મોકલે. પ્રભુ કે સાહેબો બહુ છે, મને મજૂરની જરૂર છે, મજૂરી કરવાની છે. અને એટલે આજે અડધી રાતે મને ફોન આવે તો હું ઉઠીને એટલે ભાગી શકું છું. દૂર દૂર મને કોઈ બોલાવતો એટલા માટે જઈશું કે એની પહેલાં પ્રભુ આ બધું કરાયું મારી પાસે. કર પહેલાં. આ પવિત્ર આત્મા તમારું નવું સર્જન કરે છે. અને તમે એના અધીન થઈ જાઓ ને તમે એનું સર્જન કરવા દો ને, એ સર્જન પછી આમથી તેમ નહીં થાય. એ ફરી બેડોળ ના થાય. પૃથ્વી થયા સુધી એ બેડોળ ફરી અસ્તવ્યસ્ત થઈ નથી. કોઈ જગ્યાએ ફરી બેડોળ નથી, ફરી અંધારું નથી થયું. પ્રભુ કે જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ને ત્યાં સૂરજ રહેશે ને ચાંદ રહેશે ને રાત થશે ને દિવસ થશે, કાપણી થશે ને વાવણી થશે, આમાં કોઈ ફેરફાર નહીં થાય. વિચાર કરો, પવિત્ર આત્મા તમારું સર્જન કરી નાખે ને પછી ગમે તેવા આંધી તોફાન આવે ને, નહીં થાય આંધી તોફાન, ધરતીકંપો નહીં થયા. પણ શું બધું જે પ્રભુ બનાવ્યું ને એવું જ છે ને. હાલેલુયા. એ તમારું સર્જન કરી નાખે ને પવિત્ર આત્મા, એટલે વાર્તા ખલાસ. તમારા નવા સર્જન માટે પણ પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે કે જે તમારું નવું સર્જન સંપૂર્ણપણે કરી નાખે. એ પવિત્ર આત્મા તમારા જીવનમાં હાલતા થાય, એમની મૂવમેન્ટ થાય, એ બહુ જરૂરી છે. આજે હું તમને કહું છું, શું આજે તમને એવું નથી લાગતું કે આત્મિક જીવન અસ્તવ્યસ્ત છે? હા, એ અસ્તવ્યસ્તતા છે, એ બેડોળ જે છે, જે અંધારું છે, બસ એટલે એને આપણે દૂર કરવાના માટે આપણા બધાને પવિત્ર આત્માની જરૂર છે. કેમ આપણે આ બધી મહેનત કરી રહ્યા છીએ? તો આપણું નવું સર્જન થાય ને એના માટે આ મહેનત આપણે કરી રહ્યા છીએ. આ પવિત્ર આત્માની આપણને જરૂર એટલા માટે છે. પછી તમે પ્રયત્ન કૃત્યો વાંચજો, પછી 4 સુવાર્તા પછી, અને પછી મને કહો કે કયો શિષ્ય ટેડો ચાલ્યો. કેવા બધા ચાલ્યા ભાઈ, જોરદાર. નવું સર્જન થઈ ગયું, પવિત્ર આત્મા મળે. કેમ પ્રભુએ એ લોકોને પહેલાં કાઢી નતા મૂક્યા? પ્રભુને ખબર હતી બિચારા પાસે છે નહીં તો કરે શું.
પવિત્ર આત્મા વગર બિચારો પેલો નકાર જ કરે ને 3 વખત મારો. પવિત્ર આત્મા નથી તો પછી મને પ્રેમ ના જ કરી શકે ને. એટલે પ્રભુ ઈસુ એ લોકોને ટોકતા હતા ખરા, પણ એવો ઠપકો કરી દે, ચાલ નીકળો અહીંથી, બિલકુલ સમજતા નથી. મારા માટે 1 કલાક પ્રાર્થના નથી કરતા, નીકળો અહીંથી, નહીં કીધું એવું. ઠપકો જરૂર આપ્યો, કરોલા પ્રાર્થના તો ક્યાં કરી શકતા? 3 વખત ટોક્યા ત્યાં પણ ક્યાં કરી શકતા હતા? પણ પવિત્ર આત્મા પછી ગાંઠ્યા કોઈને, નવું સર્જન થયા પછી આમ તેમ થયા ગઈ. હાલેલુયા. એવું આપણે કરવાનું છે. હા ને, કે પવિત્ર આત્મા જ્યારે આપણામાં હાલતા થાય છે ને ત્યાં નવું સર્જન થઈ જાય છે. શિષ્યો બધા એ પછી જોરદાર બની ગયા. પછી કદી કોઈ એવું નથી કીધું કે કોણ મોટું ને કોણ નાનું ને કશું જ નહીં. બસ પછી બધાએ ભેગા મળીને એ મંડળીને આગળ વધારી. બધી અસ્ત વ્યસ્તતા એ લોકોના જીવનમાંથી નીકળી. આ છે પવિત્ર આત્માનું મહત્ત્વ. શું છે પવિત્ર આત્માનું મહત્ત્વ? કે જેને કારણે પ્રભુ વારંવાર શિષ્યોને કહેતા હતા કે પવિત્ર આત્મા ના આવે ત્યાં સુધી તમે જતા નહીં. પવિત્ર આત્માનું જે મહત્ત્વ છે એની પહેલાં એક વાત તમને કહેવા માગું છું. આપણે કલમ વાંચીએ, માથી લખેલી સુવાર્તા ત્યાં 13મો અધ્યાય ત્યાં 44મી કલમ. વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે કે જે એક માણસને જડ્યું, પછી તેણે તે છાનું રાખ્યું ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું. હાલેલુયા. હાલેલુયા. આજે કંઈક શબ્દો ધ્યાનથી સમજજો અને પૂરું ધ્યાન આ બાજુ રાખજો. આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા એક દ્રવ્ય સમાન છે. કોઈકને ખબર પડી, એવું લખ્યું છે, કોઈકને ખબર પડી એટલે એણે શું કર્યું? પોતાનું બધું જ વેચી નાખ્યું. એવું નથી લખ્યું કંગાલ છે, એની પાસે કેટલું હતું એ પણ નથી લખ્યું, પણ એની પાસે જેટલું હતું બધું વેચી નાખ્યું. બધા રોકડા લઈ આવ્યા અને પેલા ખેતરવાળાની પાસે ખેતર ખરીદી લીધું. હવે જો આપણે ખાલી એને થોડું સમજીએ કે કોઈ ખેતર છે અને તમને પાક્કી બાતમી મળી, કાં તમને પાક્કી ખબર પડી કે નીચે બહુ મોટો ચરું છે અને જબરદસ્ત સોનું ભરેલું છે, હીરા માણેક ભરેલા છે, અને એનું મૂલ્ય જો કદાચ કેલ્ક્યુલેટર લઈને આપણે આંકવા જઈશું, માપવા જઈશું, નહીં મપાય. પેઢીઓ ને પેઢીઓ ખાયા કરશું, એટલું બધું ભરેલું છે નીચે, તમને ખબર પડી. પણ જેનું ખેતર છે એને નથી ખબર, એ તો અજાણ છે. હવે તમે એની પાસે ગયા કે તમારે પેલો ખજાનો કાઢો છો, એ થોડો તમને કાઢવા દે, અને બાય ચાન્સ તમે એને કહો ભાઈ નીચે આવવું છે તો કાઢી તો પોતે લઈ જશે, માલિક તો એ છે. પણ તમારે જોયું તો તમારે શું કરવું પડે? તમારે પહેલાં શું કરવું પડે? ખેતર ખરીદવું પડે. ખેતરની કિંમત સમજો 5 લાખ રૂપિયા છે. ઓ ભાઈ લે, હું તને 5 લાખ રૂપિયા આપું છું, મને ખેતર આપી દે. પણ પહેલાં નહીં વેચવું 5 લાખમાં. ના ભાઈ મેં કંઈ વેચવાનું કીધું? મારે નથી વેચવું. ભાઈ 7 લાખ આપવું લઈ લે, મને જોઈએ છે આ ખેતર. ભાઈ 7 લાખ બી નહીં, મારે વેચવું જ નથી તો 10 લાખ આપવું લાખ. और પેલો બી થોડો હલવા લાગશે, અરે 5નું છે ને 10 આપવા તૈયાર છે. છોડે તોય નહીં આપું, રહ્યા ચાલ કાઠિયાની કિંમત હશે 15 આપું, જા 20 આપું. પછી તો પેલો હલવાનો જ છે કે આટલા બધા પૈસા મળે છે, લાઈન તો બીજું ખરીદી લઈશ, આટલું આના કરતાં ડબલ આવી જશે મારી પાસે. આ કોઈ ગાંડો લાગે છે. એની નજરમાં જે પેલો ખરીદી રહ્યો છે ને તો ગાંડો છે, કારણ કે અનેક ગણા પૈસા આપીને ખરીદી રહ્યો છે. પરંતુ એ ગાંડો નથી, એ વધારે પડતો હોશિયાર છે, કેમ કે એને ખબર પડે છે કે અંદર જોરદાર ધન છે. અને બાઇબલ શું કહે છે? આકાશનું રાજ્ય એટલે કે સ્વર્ગ એ ખેતરમાં સંતાડેલા દ્રવ્ય સમાન છે, જેની કિંમત આંકી ના શકાય. તમે સ્વર્ગને વેચી ના શકો, કોઈની તાકાત નથી ખરીદી શકે, એટલું અમૂલ્ય સ્વર્ગ છે. પણ કહું છું, સ્વર્ગનું ભાન કેટલાને થાય છે કે સ્વર્ગ આટલું બધું અમૂલ્ય છે. અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું તેનો 14મો અધ્યાય અને તે 26મી કલમ. સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર આત્મા આવશે, બીજો સંબોધક, બીજો સહાયક, એટલે કે પવિત્ર આત્મા એ જ્યારે તમારા પર આવશે ત્યારે મેં જે તમને કીધું ને બધું તમને સ્મરણમાં લાવશે ને બધું તમને શીખવાડશે. સ્વર્ગની કિંમત કેટલી છે, એ ખજાનો કેટલો મોટો છે, એ કેટલું મહત્ત્વપૂર્ણ છે ને એ સમજવાના માટે પણ પવિત્ર આત્માની જરૂર છે. તો સ્વર્ગમાં જવા ક્યારે તૈયાર થાવ? ખબર બી તો હોય છે કે સ્વર્ગ કેવું છે.
એટલે સ્વર્ગ કેવું છે તમને ખબર છે તો તમે ત્યાં જવા માટે તૈયાર થાવ, બાકી તમને નથી ખબર તો કેમ ના જવા તૈયાર થાવ? સ્વર્ગ કેટલું મહત્ત્વપૂર્ણ છે, કેટલું અજાયબ જેવું બનાવેલું છે, કેટલું જોરદાર છે, ત્યાંનું જીવન કેવું છે, એની સમજ એ પવિત્ર આત્મા આપી શકે છે. અને માટે આપણને પવિત્ર આત્માની જરૂર છે કે પવિત્ર આત્મા તમને એ બાબતનું જ્ઞાન કરાવશે કે આ સ્વર્ગ કેટલું બધું મહત્ત્વપૂર્ણ છે. અને માથીની સુવાર્તામાં લખેલું 13મો અધ્યાય અને તેની 47 લઈને 50મી કલમ વાંચો તો. વળી આકાશનું રાજ્ય ઝાડના જેવું છે કે જેને લોકે સમુદ્રમાં નાખી ને હરેક જાતનું તેમાં સમેટાયું, અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકઠું કર્યું, પણ નઠારું ફેંકી દીધું. એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયોમાંથી ગુંડાઓને જુદા પાડશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. જો આકાશનું રાજ્ય એક ઝાડ જેવું છે જેને લોકો સમુદ્રમાં નાખી, પછી શું કહે છે કે ઝાડને જ્યારે કિનારે ખેંચી લાવ્યા, એ જગતનો અંત છે. અને એમાં જે સારું સારું હતું એ રાખ્યું અને જે નઠારું હતું ને એ બધું ફેંકી દીધું, એને બાળી નાખવામાં આવ્યું. એમ જ કે જગતના અંતે પણ થશે. સારી વસ્તુને રાખવામાં આવશે, ખરાબને ફેંકી દેવામાં આવશે. અસમજો ધ્યાનથી આ શું કહેવા માગે છે. આકાશનું રાજ્ય કેવું છે? એક ઝાડના જેવું. ઝાડ છે ને સમુદ્રમાં લોકોએ નાખેલી છે. ઝાડ પર કોઈ બોર્ડ હોય છે ફક્ત માછલી આવું? બોર્ડ નથી હોતું. એટલે સમુદ્રમાં જ્યારે નાખે ને તો સમુદ્રમાં બધું જ રહેતું હોય. સાપે હોય અંદર, એ ઝાડમાં આવી શકે. એમાં પેલો કરચલો એ પણ અંદર આવી શકે. એ અંદર માછલી એ પણ આવી શકે. બની શકે મગરમચ્છ બી અંદર ફસાઈ જાય, એ પણ સમુદ્રમાં રહેતો છે, એ પણ આવી શકે. શંખલા પેલા એ પણ આવી શકે. એટલે ભાઈ કે હરેક જાતનું એમાં સમેટાયું. શાની અંદર? ઝાડની અંદર. ઝાડ જો મૂકેલી જ છે. પણ આકાશનું રાજ્ય શું છે? આ ઝાડ જેવું. એટલે આખી આ ઝાડ જે પાથરેલી છે ને એ આકાશનું રાજ્ય. સમજો, જે આખી ઝાડ પાથરેલી છે ને આકાશનું રાજ્ય, અને એની અંદર જેટલું આવી ગયું એ બધાને કેવું થયું? ઓ, આપણે તો આકાશના રાજ્યમાં આવી ગયા, એટલે આપણે તો સ્વર્ગના વારસદાર. પણ બોલો, સાપ જાય સ્વર્ગમાં? ઓન તો સાપે ઘૂસેલો છે, અહીં તો ફોર્મમાં જ ફરે છે. ઝાડની અંદર છું, લા ઝાડની અંદર છે એટલે આપણે તો સ્વર્ગમાં જ. આકાશ રાજ્ય ઝાડ જેવું છે. તાપા તારા મોંમાં ઝેર ભરેલું છે, હે ને? તું છે ને તારા બાપની લાશ જોવાનો છે, તું તારી બહેનની બી લાશ જોવાનો છે, તું તારા ભાઈની બી લાશ, તું તો તારા છોકરાની બી લાશ જોવાનો છે. એક સેવકે કહી દીધું આવું કોઈને, એ લકડ્યો કાઢ્યો નીકળે નહીં. બીજો સેવક આવ્યો, તમારું આયુષ્ય બહુ લાંબુ છે. એટલે ખુશ થઈ ગયો. પણ મને કહો, આ બેમાં કોઈ ફરક? તારું આયુષ્ય એટલું બધું નામ કે તારા છોકરાને બી તું દફનાઈશ, એ કહેવા માગતો હતો પેલો. પણ પેલા શબ્દો કેવા હતા? ઝેરીલા શબ્દો, હે ને? એ માતા પાણી પીલા, માતા પાણી પીવડાય. પણ કહો મેરે બાપ કી બાયડી પીવડાય પાણી. મોંમાં ઝેર હોય તમારા, વાણી ઝેરી નીકળતી હોય. ધ્યાનથી સમજો. સ્વર્ગમાં જાય એક પણ ઝાડમાં છે એટલે બિંદાસી ફરે. હા, બોલો ઝેરીલું બોલો, પણ એ લોકો સ્વર્ગમાં જ કરચલો. એનો પગ જ ખબર ને કેમ ના આપેલા છે. આમ ચાલવાનું, એના પગ જ આવા બાજુમાં આપેલા છે. બરાબર આપણી સામે જોશે અને એવો દોડશે ને, અને આપણે આપણી સામે આપણને કરડવા આમ થઈને આમ ટેળો જતો રહેશે. ટેળો જ ચાલે હોય. કેટલા આત્મામાં ટેળા જ ચાલતા હોય. પણ ઝાડમાં હોય એટલે આપણે તો સ્વર્ગના વારસ. હા, આપણે ભલે ને ટેળા ચાલે તો શું છે, પણ આપણે ઝાડની અંદર છે એટલે આપણે ક્યાં પહોંચવાના? આપણે સ્વર્ગમાં જ પહોંચવાના. મગરમચ્છ, એના દાંત તમે જોજો. આપણા દાંત એકની ઉપર એક આમ બેસે, એના દાંત છે ને આમ ફસાઈ આવા. કોઈને પકડે ને તો પતી જાય એનું. એ શિકાર કરે એટલે છોડે નહીં. આવો વ્યક્તિ કે જેવો શિકાર કરતો સામે મારી જ નાખતો હોય, સ્વર્ગમાં જાય. પણ એને કેવું છે? ઝાડમાં છું નહોતો,
આ જાણે તો આકાશનું રાજ્ય છે, હું તો અંદર જ છું. એને ખબર નથી તો બહાર કાઢવાની છે ઝાડ. શંખલો ઘણા લોકો ઘરમાં લાવીને મૂકે છે. શંખ છે ને એક ડેડ બોડી કહેવાય. ડેડ બોડી એટલે દુષ્ટતા ગતિ ઘરમાં હોય ને તો કાઢીને ફેંકી દેજો. એનાથી બી ભૂતળાઓ કામ કરતા હોય. આ શંખ છે ને એની અંદર એક જંતુ હોય, એ શંખની સાથે જોઈન્ટ જ હોય છે. તમે એની પર પગ મૂકો ને તમને ચીરો પડી જાય, પણ એ જીવડાને કશું ના થાય. જબરદસ્ત મજબૂત હોય. પણ તમે સમુદ્ર કિનારે જાઓ ને અને જો દોડતું હોય ને તમારો ખાલી પગનો અવાજ સાવ સીધું અંદર ઘૂસીને ચૂપચાપ બેસી જાય. એટલે વાતો તો એવી મોટી મોટી ને, આમ કરી નાખું તેમ કરી નાખું, પ્રભુ હું તો આવો છું, તો જબરદસ્ત વિશ્વાસ. પણ સહેજ તોફાન થાય ને, હવે અમે મરી રહ્યા છે ને તું સૂઈ રહ્યો છે, ઉઠ. વિશ્વાસ તો એવો દેખાડે કે જ્યાં આને જેવો મજબૂત વિશ્વાસ છે જ નહીં કોઈનો. બહારથી જબરદસ્ત મજબૂત, પણ એવો સંતાઈને બેસી જાય રે. પણ છે કંઈ જાળમાં. એટલે શું આપણે તો સ્વર્ગમાં જ જવાના. ભલે ને આપણે અંદર ડરપોક છે, પણ જવાના તો આપણે સ્વર્ગમાં જ. આ તો ઘણા બધા જીવજંતુઓ છે કે આપણે આગળ વધવાનું. પણ તમે વિચાર કરો, આ બધું પ્રભુ છે આપણામાં લોકો માટે કીધું છે, માણસો માટે કીધું. આ કોઈ સાપ માટે નથી કીધું. સાપ જેવા જે ઝેરીલા છે એ લોકોના માટે કીધેલું છે. કેકડા જેવા જે ટેઢા ચાલે છે એ લોકોના માટે કીધેલું છે. શંખલા જેવા જે બહારથી વિશ્વાસ બહુ મજબૂત છે એવો દેખાડે પણ છે નહીં, એવા લોકો માટે કીધેલું છે. અને માટે આ તો વિશ્વાસીઓ લોકો માટે કીધેલું છે. આજે કેટલા બધા વિશ્વાસીઓ એ લોકો બિંદાસથી ફરે છે. એક માણસ મોંમાં પડીકી રાખીને મને બિંદાસથી કહે આપણે સ્વર્ગમાં જવાનું. મેં કહું ભૂલથી નહીં. મને કે સ્ટેલ બી કમસે કમ મારી પાછળ તો બોલો, તમે તો મારી સામે જ કહો છો. અરે હું તમે પડીકી ખાઓ છો, કઈ તમે સ્વર્ગમાં જવાના? મને કે બાઇબલમાં લખ્યું પડીકી નહીં ખાવી. મેં કહું બાઇબલમાં લખ્યું છે ખાવી? નથી લખ્યું તો હું કભી કહું મને કોને તમે લખેલું છે કાંઈ ખાવી એવી બી મને દેખાડો. મેં કહું શું આ પડીકી ખાવાથી શરીર સારું રહે? એની પર લખેલું છે કે એન્સર થઈ શકે હા. મેં કહું તમારું શરીર જીવતા દેવના આત્માનું મંદિર છે, જે કોઈ આનો નાશ કરશે ને એનો નાશ કરી નાખીશ. ના જાય એ વ્યક્તિ સ્વર્ગમાં. હવે તમે સમજો, એને નથી ખબર. એને તો એવું કે ભાઈ પડી ગયું કંઈ ખાવાનું લખેલું છે એટલે હું તો સ્વર્ગમાં જવાનો. પણ ના જવાય. પણ એ સમજ તો આવી જોઈએ ને. તમે મોડામાંથી શબ્દો એવા બોલો છો કે સામેવાળાના કટકાટ થઈ જાય છે. પણ તમને છતાં એવું છે કે હું સ્વર્ગમાં જે સમજ નથી આવતી. તમે કદાચ શિકારી જેવા છો. સમજો, હું જે ખાલી કહેવા માગું છું, પરંતુ એ માણસને સમજ નથી પડતી કે હું સ્વર્ગમાં કેમ ના જઈ શકું. એ લોકો એક ખ્યાલમાં એક વિચારોમાં ખોવાયેલા છે. ના ના આપણે તો બરાબર છે, અમે સવાર સાંજ બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે, સ્વર્ગમાં જવાના જ નહીં. એને આ બીજી બધી વસ્તુ નથી દેખાતી. પરંતુ યુહાનની લખેલી સુવાર્તામાં લખેલું તેનો 16મો અધ્યાય તેના 8મી કલમ, જ્યારે તે આવશે ત્યારે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે તે આવશે એટલે કે પવિત્ર આત્મા આવશે ત્યારે તે તમને પાપ વિશે ખાતરી કરી આપશે. એટલે કે તમારી અંદર પાપ છે ને એવું દેખાડે. જો આ પાપ કહેવાય તો જુવાન કેવો બિંદાસથી ગયેલો પ્રભુ, ઓ પ્રભુ પ્રભુ આનંદ જીવન પામવા માટે હું શું સારું કરું? બહુ ખુશી ખુશી ગયેલો. એને એવું કે પ્રભુ કહેશે હવે તારા જેવો તો કોઈ નહીં, લા તારો પહેલો ચાન્સ. તું તો બધી આજ્ઞાઓ પાડે છે. એ નથી ખબર મારી અંદર લોભ છે. એ તો પ્રભુ એને ખાતરી કરી આપી ભાઈ તારી અંદર લોભ છે, જા તારું બધું છે ને વેચીને ગરીબોને આપી દે પછી મારી પાછા ચાલ કરી શક્યો. એને તો અત્યારે ખબર પડી. પવિત્ર આત્મા આવે ને તો તમને બીજાના પાપની વાત નહીં, તમને તમારા પાપનું ભાન થાય. જો તમને ભાન ના થાય, તમે અજાણ જ રહો અને તમને એવું જ લાગે હું તો સ્વર્ગમાં જ જવાનું, તો સ્વર્ગમાં હું તો ઝાડમાં છું, સ્વર્ગમાં જ જવાનું. અને પછી છેલ્લા દિવસે એવું ખબર પડે મારો તો નરકનો વારો છે. તો એના કરતાં બહેતર છે ને આજે ખબર પડી જાય. પવિત્ર આત્માની એટલે જરૂર છે કે તમને તમારી અંદર જે પાપ છે ને એ પવિત્ર આત્મા તમને દેખાડશે, બેટા દૂર કર, બેટા ખોટું છે ને ના કર. અને માટે આપણને પવિત્ર આત્માની એ જરૂર છે. જે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે આપણે આટલી મહેનત કરીએ છીએ ને એ જેવા તેવા નથી. એમની જરૂર આપણને બહુ છે. એમનું મહત્ત્વ એટલું બધું છે કે દરેક કામને માટે આપણને પવિત્ર આત્માની એ જરૂર છે. અને પછી પ્રેરિતોના કૃત્યોમાં લખેલું તેનો 1લો અધ્યાય તેના 8મી કલમ, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં
આખા યહૂદિયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હાલેલુયા. હાલેલુયા. સમજો હવે. પ્રભુએ શું કીધું કે પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે શું પામશો? સામર્થ્ય પામશો. શાનું સામર્થ્ય તમને જોઈએ છે? કઈ બાબતનું તમને સામર્થ્ય જોઈએ છે? સામર્થ્ય એટલે શું? જો કોઈ એક કાર એ 100ની સ્પીડે ભાગી રહી છે હાઈવે પર અને તમારે એવું સામર્થ્ય છે કે મારે કારને રોકવી છે, તમે ઊભા રહેલા, આ હાઈવે છે, તમારી પાસે સટને કાર નીકળી ગઈ 100ની સ્પીડમાં, તમે આમ જોતા એટલામાં તો કાર આમ નીકળી ગઈ, તમારે રોકવી છે, કઈ રીતે રોકશો? તમારી પાસે એટલું સામર્થ્ય હોવું જોઈએ કે તમે 150ની સ્પીડે દોડો થાક્યા વગર. 10, 15, 20, 25 કિલોમીટર તમે દોડો ત્યારે તમે કારની આગળ 2-5 કિલોમીટર નીકળી જાઓ, પછી તમે રોડ પર આમ કરી ઊભા થઈ જાઓ, આ બે કાર, અને ભાઈ કાર આમ તમે 100ની સ્પીડ આવે ને આમ કરી રોકી લો. આને કહેવાય સામર્થ્ય. સામર્થ્યને આપણે શાના માટે જરૂર છે? આપણી લડાઈ કોની સાથે છે? શેતાન સાથે. શેતાન પાસે કેટલું સામર્થ્ય છે ખબર તમને? એક માણસની અંદર સેના હતી અને સેના માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે એનો 6000 સૈનિક, એક માણસે 6000 દુષ્ટાત્માઓ. તેથી કોઈ જતું હતું? બધાને બીક લાગતી હતી. પણ વિચાર કરો, 6000 દુષ્ટાત્માઓ એક માણસ આટલા 5.5-6 ફૂટના શરીરની અંદર કઈ રીતે સમાઈ શકે? એનો મતલબ નાનું નાનું સ્વરૂપ એ લોકો ધારણ કરીને ઘૂસી ગયા છે અંદર. જો નાનું સ્વરૂપ ધારણ કરે તો મોટું બી કરી શકે કે નહીં? વિકરાળ બી સ્વરૂપ ધારણ કરી શકે કે નહીં? એ શેતાન બિંદાસથી સ્વર્ગમાં જતો હતો કે નહીં? ઈશ્વરની સાથે વાત કરતો હતો કે નહીં અયુબના સમયમાં? તો વિચાર કરો કે આ લોકોની પાસે એવી શક્તિ છે, એક સેકન્ડની અંદર ઉડીને ઉપર જતા, એક સેકન્ડની અંદર નીચે આવી જાય. શેતાન અહીંથી અમેરિકા જવું હોય તો એક સેકન્ડની અંદર જતો રહે. ઓ શું, એને મારવા માટે આવું સામર્થ્ય? તો દોડ કરો, થાકી જાવ તોય તમે ના પકડી શકો એને. ગમે એટલું સામર્થ્ય તમારી અંદર હોય, તમને ખબર પડે કે અમેરિકા, બીજી સેકન્ડ તમે અમેરિકા, પણ પેલો બીજી સેકન્ડ ભારત આવી ગયો તો પકડી શકવાના ને? નહીં પકડી શકવાના. તમે કોઈ દુષ્ટાત્માને બી નથી પકડી શકતા, તમે કશું જ નથી કરી શકતા. ગમે એટલું સામર્થ્ય હોય ને તોય. પ્રભુએ પોતાના શિષ્યને શું આપેલો હતો? અધિકાર આપેલો હતો ને. માથી 10 ને 1માં અધિકાર આપેલો હતો. એક મામૂલી કોન્સ્ટેબલ, ટ્રાફિક હવાલદાર, ભલે 40-45 કિલોના વજનવાળો હોય, 2-5 ગ્રામની એની સિટી હોય, પણ એક સિટીમાં એટલે 100ની નહીં 150ની સ્પીડે બી કારવાળો જતો સટ્ટ તેને ઊભો થઈ જાય. એને કહેવાય અધિકાર. એટલે પ્રભુએ આપણને શેતાન સામે સામર્થ્ય નથી આપ્યું, આપણને અધિકાર આપ્યો છે કે તમે એને રોકો, આજ્ઞા કરો, એ શેતાન રોક. એક જણ દુષ્ટાત્મા હતો ને મને કીધું કે ભાઈ તમે આ ભાઈને લઈ આવજો ને, બીમાર છે કે છે, અને મારે એને લઈને મારે ઘરે આવવાનું હતું. શું બાઇબલની કોલેજની વાત કરું છું. અને હું ત્યાં ગયો, પેલો બેગ લઈને તૈયાર, અને મને કહે હા ચલો જઈએ કે છે, પણ મને તો એને આંખો જો નથી ખબર પડે કે મેં આ તો દુષ્ટાત્મા છે. મેં પેલા સાહેબોને કીધું, મેં કહ્યું ચલો આપણે આના માટે પ્રાર્થના કરીએ દુષ્ટાત્મા. તો કે અમે દુષ્ટાત્મામાં નહીં માનતા કે છે. એટલે મેં કહું બાઇબલમાં દુષ્ટાત્મા, તમે દુષ્ટાત્મા નહીં માનતા? તો કે નહીં માનતા કે છે. મેં કહું સારું. એ છોકરાને માથા પર હાથ મૂકીને મેં પ્રાર્થના કરી અને ધમ દે નીચે પછોડે હસવા લાગ્યો. મેં કોણ છે તું? તો કે હું ઈસુ છું કે છે. દુષ્ટાત્માઓ બોલી. પેલા કોને મેં કીધું આ શું છે? નહીં માનતા અમે. એટલે પણ દેખાય તોય નહીં માનતા, નહીં માનતા કે છે. મેં કહ્યું એક કામ કરો, મને એક રૂમ આપી દો, હું ત્યાં પ્રાર્થના કરું એના માટે. મને એક રૂમ આપી દીધો અને ઘડી ત્યાં સાહેબો આવે. જલેબી ગયું? જલેબી તમે તો માનતા નહીં, કમસે કમ મને તો પ્રાર્થના કરો શાંતિથી. હું તો રોજ અંદરથી બંધ કરી દીધો, તો બહાર ખોલીને આવવા લાગ્યા. મેં કહું અહીં નહીં મેળ પડે, મેં કહું મારે લઈને જતું રહેવું પડશે. મેં પેલા કહ્યું ચાલ મારી જોડે. બાઇક પર બેસાડી દીધો, હું આગળ ચલાવું ને પાછળ મોટી બેગ લઈને બેઠો. અમે 50થી 100 ફૂટ આગળ વધ્યા છે અને પેલો તો કૂદીને ભાગ્યો. એના પછી મેં બ્રેક મારી, હું ઊભો રહ્યો, બેગ એની લીધી એક સાઈડ પર મૂકી, ત્યાં સુધી કેટલો આગળ નીકળી ગયો. હું એની પાછો દોડ્યો. મને યાદ આવ્યું સામર્થ્ય નહીં કામ કરે. એ પ્રભુ નામમાં ઊભો રખ. પેલો ઊભો થઈ ગયો. ચાલ પાછો બેસાડ્યો. શેતાન સામે લડવાના માટે તમને કોઈ સામર્થ્યની જરૂર નથી, ત્યાં અધિકારની જરૂર છે. એ અધિકાર બી પવિત્ર આત્માથી જ આવે છે. હાલેલુયા. પણ પ્રભુએ શું કીધું કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. પણ તમને સામર્થ્યની શું જરૂર છે? કયા સામર્થ્યની જરૂર છે તમને? અને આજે તમે બધા ખરેખર સમજી જશો કે પવિત્ર આત્માની મને બહુ જરૂર છે. આજે આ 7 દિવસની તમારી જે ભૂખ તરસ હતી ને, આજે અત્યારે તમારી ભૂખ તરસ ડબલ થઈ જશે. કેમ? સામર્થ્યની જરૂર છે. એક કલમ આપણે વાંચીએ, ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય 22 અને 23મી કલમ. પણ પવિત્ર આત્માનું ફળ
પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. હવે સમજો, પવિત્ર આત્માનું ફળ સૌથી પહેલું શું છે? પ્રેમ. પ્રેમ. પ્રેમ કોને કરવાનો? હા, સર્વને કરવાનો. સર્વમાં કોણ કોણ આવી જાય? સ્ત્રીઓની સાસુ આવી જાય, સસરા આવી જાય, નણંદ આવી જાય. પુરુષના બી, એના બી સાસુ સસરા છે. એ પોતાના ઘરમાં છે એટલે બહુ સામનો નથી કરવાનો હતો. પરંતુ એ સાસુને પ્રેમ કરો શક્ય છે? તમારી સાસુ આવે ને તમે જોરથી ઓ મમ્મી એને કાંઈ ભેટી પડો તમે એને. બોલો ઈમાનદારીથી કહો, છે કોઈ સ્ત્રી? પણ એનું એક કારણ છે, તઈ રહેતા નથી. જોડે રહેતા તારે કેવું હતું? હવે તમે ધ્યાનથી સમજો, દુશ્મનને પણ પ્રેમ કરવાનો. તમને જે વ્યક્તિ નથી ગમતી એને પણ પ્રેમ કરવાનો. તમને કોઈ થપ્પડ મારી જાય ને એને પણ તમારે પ્રેમ કરવાનો. તમારા આસપાસમાં અડોસ પડોશમાં કદી તમે કચરો નાખી દીધો, કદાચ પાણી જતું રહ્યું, તમારો ઝઘડો થઈ ગયો અને તમને ગાળો બોલે છે, ત્યારે પણ તમારે એને પ્રેમ કરવાનો. શું આવું તમારા જીવનમાં થયું છે કે તમારો કોઈ સાથે ઝઘડો હતો અને તમે એને એવું કીધું હું તને બહુ પ્રેમ કરું છું? થયું છે કે તે આવું? હાલેલુયા. હાલેલુયા. નથી થતું. આના માટે સામર્થ્યની જરૂર છે. આના માટે અધિકારના જોઈએ પ્રેમ આવી जाला. આના માટે સામર્થ્ય જોઈએ, પ્રેમ કરવાનું સામર્થ્ય. બરાબર. બીજું, પ્રેમ પછી શું છે? આનંદ. બોલો હવે આનંદ ક્યારે કરવાનો? બાઇબલમાં એવું લખેલું છે, સર્વ સમયે આનંદ કરો, પ્રભુમાં આનંદ કરો, સર્વ સમય આનંદ કરો. હવે તમારા ઘરમાં તમારા પિતાનું, તમારા મમ્મીનું કે કોઈ સગાનું મરણ થયું છે, હાલેલુયા, આનંદ કરી શકો? હા યા નાખ. હા ને, ત્યાં શું આવે છે? રડવું આવે છે. હું બિંદાસથી કહું છું, મારા પપ્પા મરી ગયા તો હું હોટલમાં ખાવા ગયેલો, મારા મમ્મી મરી ગયા તો એ હોટલમાં ખાવા ગયેલો. લોકો મોડું બગાડીને આવતો કે હું હસું છું ને તમે કેમ આવું કરો છો? જ્યાં હતા મારા મમ્મીના મરણમાં બધાને પૂછી લેજો. હું કોઈ મારી જાતને કોઈ ઊંચી કરવા નથી માગતો, પણ તમને કહેવા માગું છું, પવિત્ર આત્માથી આ સામર્થ્ય મળે છે. હવે તમારું કોઈ બી સગું મરી ગયો, ચલો એ વિશ્વાસમાં નહોતું, વ્યસનમાં હતું, ઝઘડાખોર હતું, ગમે તેવું હતું, મરીને કઈ જવાનું? નરકમાં જવાનું. બરાબર. ઓ તો હું બહુ રડો તો પ્રભુએ કશું બહુ રડો ચાલો સ્વર્ગમાં લેલું કરશે એવું? તો શું કામ રડવાનું? અને બહુ સારું હતું, પ્રભુમાં બહુ સરસ જીવન હતું અને બહુ આત્માજી તરફ ફલાવટ અને એ સ્વર્ગમાં જ જતું રહ્યું. હવે રડો તો તમે મૂર્ખ ના કહેવાય? મારો છોકરો અમેરિકા ગયો છે, કેવો ખુશ થઈને કહો છો? મારો છોકરો કેનેડા ગયો છે, ખુશ થઈને કહો છો? સાઉદી અરેબિયા જાય તો કેટલો ખુશ થઈ જાવ છો? મારો છોકરો ફોરેન છે, મારી છોકરી ફોરેન છે. હા, સ્વર્ગમાં જાવ તો ના કહેવાય? ઓલા બહુ મજા આવી ગયા છે, શું થયું? ઓરો જવા દો કંઈક, ઓ મસ્ત મરી ગયો ને સીધો સ્વર્ગમાં. હા, આના માટે સામર્થ્યની જરૂર છે. આ નથી તમારું અંગત હોય છે, તમને ખબર શું થઈ જાય છે અંદરથી, પણ સર્વ સમય આનંદ કરવા માટે સામર્થ્યની જરૂર છે. ત્રીજી બાબત છે શાંતિ. જ્યારે તમારો પતિ કે તમારી પત્ની ઊંચા અવાજે બોલે છે અને ત્યાં તમે શાંત બેસી રહો અને તમે હસો અને તો સરસ લાગે. એના માટે શાની જરૂર છે? સામર્થ્ય. આ નવો ફળ ઘરે જઈને વાંચો શાંતિથી. આના માટે તમને સામર્થ્યની જરૂર છે. બધા શું સમજે છે કે પવિત્ર આત્મા આવી ગયા એટલે ફળ આવી ગયા. હા, પવિત્ર આત્મા આવે છે, સામર્થ્ય આવે છે આ ફળનું. એ સામર્થ્યમાં તમારે બની રહેવું પડે. તમે આજે જીમ જોઈન્ટ કરો ને સાંજે બોડી બની જવાની, તકડો થઈ ગયા. હા, પવિત્ર આત્મા આજે આવ્યા. હા, હવે એના સામર્થ્યમાં શું થવાનું? બળવાન થવાનું. તો પવિત્ર આત્માની કેમ જરૂર છે? કે એમના નવ ફળ આપણામાં દેખાય ને, એના માટે પણ આ પવિત્ર આત્માની જરૂર છે. એનું મહત્ત્વ એટલું બધું છે.
એ જોઈશ નહીં, ઘડિયા લઈને ચાલવા દે. હાલેલુયા. હાલેલુયા. આ બધાથી ઉપરાંત એના કરતાં પણ વધારે પવિત્ર આત્માનું જે મહત્ત્વ છે એ તમને દેખાડ. આ તો બધું છે જ, બહુ જરૂરી છે, પરંતુ એના કરતાં પણ એક વધારે જે પવિત્ર આત્માની આપણને જરૂર છે એ શાના માટે. અને બીજો કોરિન્થી તેના 1લો અધ્યાય અને આપણે વાંચીએ તેની 22મી કલમ. તેણે અમને મુદ્રાંકિત કર્યા છે અને અમારા હૃદયોમાં પવિત્ર આત્માનું બાનું પણ આપ્યું છે. બાઇબલ કહે છે કે તેમણે એટલે કે પ્રભુ ઈસુએ, ઈશ્વરે અમને મુદ્રાંકિત કરેલા છે, એટલે મહોર મારેલી છે અમારી પર. અને એવું કહે છે અને અમારા હૃદયોમાં પવિત્ર આત્માનું બાનું આપ્યું છે. પછી 5મો અધ્યાય 5મી કલમ. હવે જેણે અમને એને અર્થે તૈયાર કર્યા તે દેવ છે. તેણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે. એમણે અમને આત્માનું બાનું પણ આપેલું છે. બાનું એટલે કે જે તમને મળવાનું છે ને એની એક નાનકડી રકમ. જો કદાચ આ ઘર જે છે મહેન્દ્રભાઈનું, જો કદાચ એ વેચવા કાઢે અને એવું કહે કે આ મારે ઘર વેચવું છે અને ટીવી પર કે પેપરની અંદર એ જાહેર ખબર અપાવે કે મારે ઘર વેચવાનું છે, આટલા બાય આટલાનો હોલ છે, આટલા બેડરૂમ છે, ફલાવટ રૂમ છે, કે બધું લખી નાખ્યું. હવે એ એડવર્ટાઇઝની અંદર કોને રસ આવશે કે જેને ઘરની જરૂર છે ને ખરીદવા માટે આમ તેમ થઈ રહ્યો છે, એ વાંચશે એટલે એમ થશે કે ચાલો ભાઈ જોઈ તો આવવા દે, મને બી છાણી જ વિસ્તારમાં જોઈએ છે અને મને પણ હોલ થોડો મોટો જ જોઈએ છે, મને પણ આવું જ જોઈએ છે. એટલે વાંચીને સારું લાગ્યું એટલે કઈ આવશે? અહીંયા આવશે. અહીંયા આવશે, જોઈને ખબર નથી કિંમત કેટલી છે, પણ આ એને જોશે. અને જો એ જોયા પછી એને જેવું જોઈએ છે એવું જ ઘર છે તો એના હૃદયને ગમી જશે. એના હૃદય નહીં ગમે ને તો જોઈને સારું જોઈશું પછી આવીશું એમ કરીને જતો રહે. પણ એને ગમી ગયું છે ને તો હવે સવાલ કરશે ભાઈ આની કિંમત કેટલી. એટલે પાછી એ પણ મનમાં તો કિંમત આંકતો જ હોય. છાણી વિસ્તારમાં છે, આજુબાજુ ખુલ્લું છે, ખેતરો છે, તો ત્યારે આનું વધારે નહીં 40-45 કિંમત તો હોવી જોઈએ. મનમાં વિચારે છે, પછી પૂછે છે ભાઈ આની કિંમત. અને જો એવું કહે ને પણ આની કિંમત 38 લાખ, તો અંદરથી ઉછળી પડે. તો 40-42 સમજતો હતો, બધું સરસ છે અને આ તો 38માં જ. હવે તો લેવું છે મારે ઘર, મને આપો. પણ 38 લાખ લઈને થોડો આવ્યો છે. હવે એને બીક લાગશે કે મારા ગયા પછી કોઈ બીજો આવી ગયો અને એને પણ ઘર ગમી ગયું અને ખરીદી લીધું તો મહેન્દ્રભાઈ બેસો આપણે પેલા સોદાબાજી કરી રાખે 38માં ડન. હવે આ ઘર હું જ લેવાનો છું, તું ક્યારે લઈશ મને શું ખબર ભાઈ. લો આ 50,000 પકડો, 50,000 લાવ્યો છે, આ મારું બાનું. આ 50 શું છે? મારું બાનું. અને આવતા મહિનાની 5મી તારીખ હું તમને બાકીના પૈસા આપી દઈશ. હવે મહેન્દ્રભાઈ જ્યારે જોયું ને હાથમાં, તમને 50,000 ના દેખાય, એમને ટોટલ 38 લાખ જ દેખાય. કેમ કે બાનું એક એવી વસ્તુ છે કે બાકીના પૈસાને ખેંચી લાવશે. હાલેલુયા. એમ જે સ્વર્ગ તમને મળવાનું છે, જે અમૂલ્ય જગ્યા તમને મળવાની છે, એ જગ્યા પર પહોંચવાને માટે જે બાનું છે એ પવિત્ર આત્મા છે. એટલે જ્યારે તમને આ પવિત્ર આત્મા ઈશ્વર આપે ને, આ બાનું તમને આપે ને, એનો મતલબ આ સ્વર્ગમાં જવાની જે ટ્રેન છે કે પ્લેન છે ને એની કન્ફર્મ ટિકિટ છે. પવિત્ર આત્મા વગર સ્વર્ગમાં કોઈ ના જઈ શકે અને એના માટે પવિત્ર આત્માની આપણને પુષ્કળ જરૂર છે. આ બાનું જોઈએ. આ બાનું વગર આપણે ઈશ્વર પાસે ના પહોંચી શકીએ. પ્રભુએ કીધું કે આ બધી વિપત્તિઓ પછી માણસના દીકરાની નિશાની તમને આકાશમાં દેખાશે અને પોતાના સ્વર્ગદૂતોને એ પૃથ્વીના ખૂણે ચારે ખૂણે મોકલશે અને એ પોતાના પસંદ કરેલાઓને પ્રભુની પાસે વાદળમાં એકઠા કરશે. એ કલમમાં છે આપણે માથી 24 અને 30 અને 31મી કલમ. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સગડા કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે
અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. શું કહે છે? પસંદ કરેલાઓને એકઠા કરશે. પસંદ કરેલા એટલે તેડેલા નહીં. તેડેલા તો આખી દુનિયાને છે. દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. એ સારો કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. કોના માટે લોહી ઓળાયું? આખી દુનિયા માટે. આ બધા તેડેલા છે, આખી દુનિયા તેડેલી છે. પણ તેડેલા નથી બોલાવાના. કોને? પસંદ કરેલાઓને. અને પસંદ કરેલા એટલે જેની પાસે આ બાનું છે, અને સ્વર્ગ તો ચારે બાજુ જ નીકળી પડશે. એમને તો પવિત્ર આત્માનો અનુભવ છે. એટલે હા આ છે, આ છે, આ છે, આ છે, લઈ લેશે લોકોને. ચલો લાવ અમારી સાથે ઉપર. સ્વર્ગમાં જવાની કન્ફર્મ ટિકિટ જો કોઈ છે તો એ પવિત્ર આત્મા છે. આ પવિત્ર આત્મા આપણી અંદર છે તો જ આપણે સ્વર્ગમાં જઈ શકવાના છે. બાકી તમે ગમે એટલા સારા કામ કરો, એનાથી કોઈ ફરક નથી પડવાનો. પરંતુ પવિત્ર આત્માને આપણને પુષ્કળ જરૂર છે. આ પવિત્ર આત્માનું મહત્ત્વ આ છે. પવિત્ર આત્માથી અભિષેક થાય. તમે કોઈ પણ કામ પવિત્ર આત્મા દ્વારા જ કરી શકો, નહીં તો તમે ના કરી શકો. તમારામાં પાપ છે પણ તમને નથી ખબર, અને તમે અજાણતા સીધા નરકમાં પહોંચી જાઓ. પણ તમને પાપ છે એનું ભાન કરાવનાર પવિત્ર આત્મા છે. અને માટે પવિત્ર આત્માની આપણને જરૂર છે. પવિત્ર આત્મા બાનું છે, માટે આપણને પવિત્ર આત્માની જરૂર છે. પવિત્ર આત્મા આપણને સામર્થ્ય આપે છે નવ ફળ દેખાડવાનું, માટે આપણને એની જરૂર છે. આ પવિત્ર આત્મા એ આપણા માટે બહુ જ મહત્ત્વપૂર્ણ બાબત છે, જેના માટે અત્યારે આપણે મહેનત કરી રહ્યા છીએ. તો તમે એનું મહત્ત્વ સમજો કે આના વગર આત્મિક જીવન છે જ નહીં. પવિત્ર આત્મા વગર સમજો ખ્રિસ્તી જીવન છે જ નહીં. અને એકદમ આપણે વાંચીએ રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 9મી કલમ. પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. આ બધા પવિત્ર આત્માના નામ છે. ખ્રિસ્તનો આત્મા, દેવનો આત્મા, પવિત્ર આત્મા, સામર્થ્યનો આત્મા, આ બધા નામ છે. પણ આ છે એક જ આત્મા, પવિત્ર આત્મા. જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. એટલે પવિત્ર આત્મા નથી ને તો તમે પ્રભુ સુના પણ નથી. ખ્રિસ્તનો આત્મા નથી, પવિત્ર આત્મા, તો ખ્રિસ્તા પણ નથી. તો ખ્રિસ્તા નથી તો ખ્રિસ્તી કહેવાય. ખ્રિસ્તી બનવા માટે પણ પવિત્ર આત્માની જરૂર છે આપણને. અને ખ્રિસ્તના હોઈશું તો જ આપણે સ્વર્ગમાં જઈ શકીશું. અને માટે આ બધી બાબતોના માટે આપણને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. અને એટલે પ્રભુ શું કીધું ખોટ જ્યાં આજે આપણે વચન વાંચેલું હતું, માથેની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય 29, 31 અને 32. અને આપણે ફરી એકવાર વાંચવાની 31 અને 32મી કલમ. એ માટે હું તમને કહું છું કે હરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ તે માણસને માફ નહીં કરાશે. અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ નહીં કરાશે, આ યુગમાં પણ નહીં ને આવનાર યુગમાં પણ નહીં. આટલું બધું જો પવિત્ર આત્માનું મહત્ત્વ હોય તો પ્રભુ શું કહે છે કે એની વિરુદ્ધ જો તમે ગયા ને તો અત્યારે પણ માફ નહીં કરું, આવનાર યુગમાં પણ માફ નહીં કરું. અને માટે ધ્યાનથી સમજજો, આપણે એવી વસ્તુ હૃદયની અંદર પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે જેનું મહત્ત્વ અતિશય છે, અતિશય છે. એના વગર આપણું સ્વર્ગ જ શક્ય નથી. એની વગર આપણું આત્મિક જીવન જ શક્ય નથી. એને આપણે પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છીએ. પણ જો એની વિરુદ્ધ કંઈ થયું તો સમજી લો બધી વાર્તા પતી ગઈ. અને માટે એના પ્રત્યે આપણે જાગૃત રહેવાની પણ એટલી જ જરૂર છે. અને માટે આજે ઈશ્વરે તમને દેખાડ્યું છે કે પવિત્ર આત્માનું કેટલું મહત્ત્વ છે. તો આપણે એના માટે ભૂખ્યા થઈએ, આપણે એના માટે તરસ્યા થઈએ. કે પ્રભુ શું કીધું, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને પીએ. અને એ તો પવિત્ર આત્મા માટે એમણે કીધેલું હતું, તરસ્યા હોઈશું તો જ એ આપણને આપશે. અને માટે હજુ પણ તમારી ભૂખ અને તરસ વધારો. પવિત્ર આત્મા વગર આપણું અનંત જીવન શક્ય નથી. અને માટે આ બાબતને તમે ધ્યાનમાં રાખો કે કાલે 9મો દિવસ છે અને પરમ દિવસે 10મો દિવસ છે. અને એ દિવસે તમારા દરેકના જીવનની અંદર કંઈક બનવું જોઈએ, અજાયબ જેવું બનવું જોઈએ, નવું સર્જન થઈ જવું જોઈએ, અને અજાયબ જેવી ઘટનાઓ આપણા જીવનમાં થવી જોઈએ. અને માટે
તમે વધારે ભૂખ્યા થાઓ, કેમ કે એમના વગર આપણું જીવન એ શક્ય બિલકુલ નથી. હાલેલુયા. આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે જીવતા દેવની હજુરમાં નમાય. ભલા સમય છે કે આપણે ઈશ્વરના વચનોનું મનન કરીએ. ઈશ્વરના જે વચનો આપણે જોયા છે એની તરફ આપણે ધ્યાન લગાવીએ કે પવિત્ર આત્મા બહુ વખત વાંચ્યું, બહુ વખત સાંભળ્યું, બહુ વખત એના વિશે ચર્ચા થઈ, પરંતુ એ પવિત્ર આત્મા કેટલા મહત્ત્વપૂર્ણ છે કદાચ એ આજ સુધી નથી ખબર પડી. કદાચ એનું મહત્ત્વ ના સમજી શક્યા હોવ. ત્યાં સમય છે કે આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરને કહીએ, ઈશ્વર મને પવિત્ર આત્મા આટલું મહત્ત્વ છે, મને નથી ખબર. મેં એમની અવગણના કરી, મેં હલકામાં લીધું આ કામ, પરંતુ પ્રભુ તો મને માફ કરો. અને પ્રભુને આપણે કહીએ કે પ્રભુ મને તમારા આત્માની પુષ્કળ જરૂર છે, મને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. પ્રભુ તમારા આત્મા વગર મારું આત્મિક જીવન શક્ય નથી. પ્રભુ તમારા આત્મા વગર મારું નવું સર્જન શક્ય નથી. પ્રભુ તમારા આત્મા વગર તમારું કોઈ કામ કરી શકતો નથી. પ્રભુ તમારા આત્મા વગર મારા જીવનમાં જોડ આવી શકતો નથી. પ્રભુ તમારા આત્મા વગર મને પાપનું ભાન થઈ શકવાનું નથી. પ્રભુ તમે મારી પર દયા કરો. પ્રભુ તમે મારી પર કૃપા કરો અને મને તમારા આત્માથી ભરો. મને તમારા આત્મા ભરપૂરીમાં જોઈએ છે. પ્રભુ મને એનાથી વેષ્ટિત કરો. મને 10મા દિવસ માટે સંપૂર્ણપણે મને તૈયાર કરો. આજે પ્રભુની પાસે જઈએ, પૂરા પસ્તાવી હૃદય સાથે અને પૂરી ભૂખ અને તરસ સાથે જઈએ કે જેથી કરીને સર આપણા દરેકની અંદર કામ કરી શકે. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમારા પુષ્કળ આભાર માને છે, અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ પિતાજી. હા પિતા પરમેશ્વર, આ દિવસોની અંદર તમે અમને એવું જ્ઞાન આપ્યું, બુદ્ધિ આપી, ડાપણ આપ્યું કે અમે આ 10 દિવસ ઉપવાસ સહિત ભેગા થઈ શકીએ. અમે તમારા વચનો જોઈ શકીએ, અમે પવિત્ર આત્માના માટે ખાલી થઈ શકીએ. અને પ્રભુ રોજ રોજ તમે અમને ખાલી કરતા ગયા પિતાજી. અમે તમારા આભાર માને છે, અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ પિતાજી. હા પ્રભુ તમે એક એકના હૃદયના દિવસોમાં તોડી રહ્યા છો પિતાજી. જેમ ખરેખર એક મન ચિત્ત હોવું જોઈએ પિતાજી, એ તમે તમારા લોકોને કરી રહ્યા છો પરમેશ્વર પિતા. દરેક કડવાશ, દરેક ક્રોધ, દરેક કપટ તમે લોકોના જીવનમાંથી દૂર કરી રહ્યા છો પિતાજી. હા પ્રભુ અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ પિતાજી. હા પ્રભુ આજે તમે અમને મહત્ત્વ દેખાડો છો કે પવિત્ર આત્મા કેટલા મહત્ત્વપૂર્ણ છે અમારા માટે. હા પરમેશ્વર પિતા તમે દરેકને સમજાવો હજુ પણ પિતાજી. આજની રાત દરેકના જીવનમાંથી હું તમે દૂર કરો પરમેશ્વર પિતા. આજથી પરમેશ્વર દરેકની ભૂખ તરસ વધી જાય. હા પ્રભુ એક એક જણા પવિત્ર આત્માની ભૂખ તરસથી વધુ ભરાઈ જાય. અને પરમેશ્વર પિતા જેમ તરસ્યો કૂવાની પાસે દોડે છે, એમ એક એક જણ પરમેશ્વર પિતા તમારા આત્માની પાસે દોડતા આવે પિતાજી. હા પ્રભુ તમે કીધું કે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને પીવે. હા પરમેશ્વર પિતા એવી તરસ તમે એક એકના જીવનમાં વધારો પરમેશ્વર પિતા, કે તરસ તમારા બાળકોને ઊંઘવા ના દે પિતાજી, પરંતુ દોડાવે તેઓને પિતાજી. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ હાજર એક એકના જીવનમાં તમે કાર્ય કરો પરમેશ્વર પિતા. તમારી ભરપૂરી માટે કંઈક તમે તૈયાર કરો પિતાજી. હાલેલુયા જીસસ. એક અદ્ભુત કાર્ય તમે આ દિવસોમાં પૂરું કરો પિતાજી. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા જીસસ. પ્રભુ આ ઘરના દરવાજા તમારા નામથી તમારા લોકો માટે ખુલ્લા છે પિતાજી. તેનો આશીર્વાદ તમે સર્વને પૂરો પાડો પિતાજી. આ ઘરનું સગળું તમે સારું કરો, ભલું કરો પિતાજી. સર્વને સહી સલામત લાવે, સહી સલામત દરેકને પોતપોતાના ઘરે તમે પહોંચાડજો પિતાજી. જે ચા બનાવવામાં આવે તેને તમે શુદ્ધ અને પવિત્ર કરો, આશીર્વાદિત કરો પિતાજી. જે ભંડારમાં થયા છે ભંડાર તમે ભરેલા રાખો પિતાજી. અને પરમેશ્વર પિતા ચાની અંદર તમારા પોતે રક્ત રેડી દો. જ્યારે આ પેટમાં જાય ત્યારે તમને ગમતી સગળી વાતો દૂર થાય. ચા પેતરૂપ થઈ તમારા મહિમાને બળ પ્રાપ્ત કરે, તમારા મહિમાને તમે તેનો ઉપયોગ કરતું થાવ. સગળા ધર્માન મહિમા તમને એકલાને આપતા અમારા મુક્તિદાતા તારણહાર ઉત્તર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ. તમારું રાજ્ય જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસ પહેલો આજ અમને આપો, જેમ અમે અમારું ઋણને માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, પણ દયાથી છૂટકો કરો.
કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની સંગાત આપણા દરેકની સાથે, તેના દરેક સંતો અને સેવકોની સાથે અને ઇઝરાયલ પુત્રોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.